છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. વેલકમ. મારી હરે સાથે જે ટીમ જોડાયેલી છે કૃષ્ણ એમાં પ્રણામ. શૈલેષજી, સુરક્ષાજી, દીપ્તિ પાટજી, હરે કૃષ્ણ માતાજી. ઉર્મિલાજી. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. એન્ડ તમે બધા અહીંયા સમય ઉપર હાજર છો, મારાથી પણ પહેલા હાજર છો. સેવાઓ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હિના પ્રજાપતિજી, આર ઠક્કરજી, શોભનાજી, અમરીશનાથજી, ભારતીજી, ગૌર ગુરુનાથજી, ગીતા પ્રિયાજી, હિનાજી, જયશ્રી પરમારજી, નૈયા દવીજી, હરે કૃષ્ણ નૈયાજી, નયના ઠક્કરજી, નીતુજી, શશીજી, શોભના વોરાજી. હરે કૃષ્ણ. જેના પણ હરે નામ ન કૃષ્ણ લઈ માતાજી. શકતી ક્ષમા પ્રાર્થના. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. અને અહીંયા મારી સાથે ફરીથી આ ભક્તિ સદાચારના જે વર્ગમાં આપણે બધા સાથે મળીને ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ. તો આજની જે સ્તુતિ છે એની શરૂઆત કરીએ એના પહેલા અહીંયા આપણને ખૂબ સુંદર શ્રી શ્રી રાધા ગોવિંદજીના કેમ આમ થઈ જાય? ઉષા માતાજી, પ્લીઝ તમારું માઇક મ્યુટ રાખો. વારંવાર અમે મ્યુટ કરી છે, તમે પાછું અનમ્યુટ કરી દો છો. હરે કૃષ્ણ. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ખૂબ સુંદર દર્શન થઈ રહ્યા છે. એમના ચરણોમાં આપણે પ્રણામ કરી અને ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થનાઓ મંગલાચરણી કરીને આજના સેશનની શરૂઆત કરીએ. બધાને વિનંતી છે મ્યુટ રહીને પોતપોતાની જગ્યાથી આ મંગલાચરણની જે અદ્ભુત પ્રાર્થનાઓ છે એમાં મારી સાથે જોડાઓ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण बादान् सगण ललिता श्री विशाखान्वितांश. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय. श्रील प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता चैतन्य चरितामृत की जय. सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम राम हरे राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, દંડવત માતાજી. પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે લેવલ 1 માં ચર્ચા કરી કે જ્યારે જ્યારે હરિનામ લેતા હોય છે ત્યારે ત્યારે અવશ્ય મારી સાથે તમે જોડાઓ. જે કોઈ પણ લેતા હોય એમને તો અવશ્ય જોઈન કરવો જોઈએ. હરે કૃષ્ણ મહામંત્રનો જે મહિમા છે એ આપણે લેવલ 1 ની આજે જે ક્લાસ હતી એમાં પણ ચર્ચા કરી છે અને તમે બધા પણ અહીંયા લેવલ 1 2 3 ઘણા બધા 4 માં પણ છે તો કરી જ છે. ઠીક છે. તો આજની જે સ્તુતિ છે શ્રીમદ ભાગવતમની જે ભક્તો દ્વારા ભગવાનના જે પ્રિય ભક્તો છે, ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એમના દ્વારા જે ભગવાનની સ્તુતિઓ કરેલી છે એ શૃંખલામાં હજી આગળ વધી રહ્યા છે આજે. તો 2-3 શ્રુતિઓ જે છે એ આપણે પણ સાથે લીધી છે. કઈ કઈ લીધી હતી? એક ગોપી ગીત લીધું હતું, પછી ઇન્દ્રદેવ દ્વારા જે કરવામાં આવેલી ગોવર્ધન લીલા વાળી સ્તુતિ લીધી હતી, હજી એક લીધી હતી મેં કરદમ ઋષિ વાળી. અને આજે આપણે મળી રહ્યા છે તો ખૂબ મને ફરીથી આનંદ થઈ રહ્યું છે. ઘણા વખત પાછળ ભક્તિ સદાચારમાં મળી રહ્યા છે સ્તુતિઓ સાથે. આજની જે સ્તુતિ છે કઈ છે બોલો નામ? નલ કુબેરની. નલ કુબેર અને મણિગ્રીવ દ્વારા જે કરવામાં આવેલી સ્તુતિ છે ભગવાનની, એ સ્તુતિની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શ્રીમદ ભાગવતમનું એ પ્રસંગ છે અહીંયા આપેલું છે. શ્રીમદ ભાગવતમ દશમ સ્કંદ. તો
તો દશમ સ્કંદમાં ભગવાનની લીલાઓનું વર્ણન છે. તમને બધાને ખ્યાલ છે શ્રીમદ ભાગવતમના વર્ગોમાં પણ ઘણા બધા લોકો નિયમિત રૂપથી આવતા હોય છે. તો એમાંથી આ જે પ્રસંગ છે એ છે અધ્યાય નંબર 10 અને શ્લોક નંબર 29 થી લઈને 38 સુધીના જે શ્લોકો છે એમાં સ્તુતિ કરવામાં આવેલી છે નલ કુબેર દ્વારા, પ્રાર્થનાઓ કરવામાં આવેલી છે ભગવાનની. આપણે ત્યારે ગોપી ગીતના સમય પર ચર્ચા કરી હતી કે ખૂબ મહત્વ છે સ્તુતિઓનો, પ્રાર્થનાઓનો. જો આપણે જે પ્રાર્થના કરીએ આપણી પાસે એટલું સામર્થ્ય નથી. કયું સામર્થ્ય નથી? એક તો આપણે કલયુગના છીએ તો મંદ ભાગ્ય મંદ બુદ્ધિ આપણે છીએ. સુખદેવ ગોસ્વામી વર્ણન કરી ગયા છે. આપણી સ્તુતિ સુખદેવ ગોસ્વામી ભાગવતમાં કરી ગયા છે. કલયુગના જે માણસો છે તો આપણી પાસે વાણીની એટલી સામર્થ્યતા નથી, એટલી શુદ્ધતા નથી, પવિત્રતા નથી. તો કરવું શું જોઈએ? તો આપણે જે ભગવાનના મહાન ભક્તો થઈ ગયા છે એમના દ્વારા જે ગાવામાં આવેલી સ્તુતિઓ છે ને એ અવશ્ય આપણે પણ એ સ્તુતિઓને પ્રાર્થના બોલવી જોઈએ. જ્યારે જ્યારે પ્રાર્થના બોલી તો ભગવાનને આપણને તો જોઈ જ છે, આપણને તો ભગવાન સ્મરણ કરે છે, પરંતુ સૌથી પહેલા જે ભક્ત દ્વારા ગવાયેલી સ્તુતિ છે એમને પણ ભગવાન છે એ યાદ કરે છે. ને ભક્તની ને ભગવાનની બંનેની કૃપા છે એ આપણને મળે છે. તો આજની આ જે સ્તુતિ છે એની શરૂઆત કરીએ એના પહેલા જેમ આપણે દર વખતે લેતા હોય છે એટલે કે ભૂમિકા. કારણ કે શું કામ આ સ્તુતિઓ થઈ રહી છે એના પહેલાની ભૂમિકા જોઈએ તો આપણને કઈ ખ્યાલ આવે છે કે અરે આ સ્તુતિ એટલા માટે ગવાઈ હતી. અને એની પહેલાની જે ઘટનાઓ છે, આમ તો બધાને આ જે લીલા છે એ ખ્યાલ જ છે, પરંતુ કાર્તિક માસ જેવું અત્યંત પાવન માસ પણ આ અત્યારે જે ચાતુર્માસ ચાલી રહ્યું છે એનો ચોથો મહિનો એટલે કે કાર્તિક માસ છે. જે ભક્તો માટે, અહીંયા વૈષ્ણવ ભક્તો માટે તો ખૂબ જ મહત્વનો ભક્તો છે મહિનો હોય છે. એને આપણે દામોદર માસ તરીકે પણ ઓળખતા હોય છે. તો ભગવાનની એક લીલા છે એ સંકળાયેલી છે આ પ્રાર્થનાઓ સાથે. અને એ લીલાનું નામ શું છે બોલો? દામોદર લીલા. દામોદર લીલા. એ લીલામાં પ્રવેશ કરીએ એના પહેલા શ્રીમદ ભાગવતમનો જ એક શ્લોક છે. આ દશમ અધ્યાયનો છે તો દશમ સ્કંદના 22મા અધ્યાયનું અને 35 નંબરનો એક શ્લોક છે જેના સાથે શરૂઆત કરીએ આજના આ અધ્યાયને સમજવાની. તો એમાં ભગવાન છે ને એ પોતાના ગોપ બાળોને અને ગોપ મિત્રોને આ શ્લોક કહી રહ્યા છે. તો શ્લોક કયું છે? એતાવજ્જ જન્મ સફલ્યમ દેહિનામ ઇહ દેહિષુ પ્રણેર અર્થેર ધિયા વાચા શ્રેય આચરણમ સદા. કહી રહ્યા છે કે પ્રત્યેક પ્રાણીનો આ કર્તવ્ય છે. કયો છે? કે પોતાનું જીવન, ધન, બુદ્ધિ અને વચન જે છે એ બીજા લોકોના કલ્યાણ અર્થાર્થે કાર્ય કરવામાં વાપરવું જોઈએ. તો પછી માનો કે આ શ્લોક જયારે ભગવાન કહી રહ્યા છે કે અરે તમારી પાસે જે કંઈ પણ છે, તમારું ધન છે, તમારું જીવન, આખું જીવન કહી રહ્યા છે ભગવાન, તો બુદ્ધિ છે, તમારા જે વચનો છે એ બધું જ તમારે બીજાઓનો હિત માટે, કલ્યાણ માટે યુઝ કરવું જોઈએ. તો ગોપબાળાને પ્રશ્ન થઈ શકે કે માનો કે તમારો ઈશારો શું છે શ્યામ સુંદર? તમે શું કહેવા ઈચ્છો છો? કોના જેવું જીવન અમે જીવવું જોઈએ? આમ તો ઘણા બધા લોકો હોય છે જે બીજાના કલ્યાણ અર્થાર્થ કાર્ય કરીએ છે. તો તમે કંઈક ઉદાહરણ આપો તો કંઈક ખબર પડે. તો ગ્રામ પંચાયત હોય છે, ગ્રામ પંચાયતમાં તમને ખબર છે કે જે એક મુખિયા હોય છે અને બીજા પંચ જે હોય છે, તો એ જે પ્રમાણે કાર્ય કરે છે, કેવી રીતે કાર્ય કરે છે? તો એક નિયમ અનુસાર કરે છે કે બીજા બધાઓનો એક નિયમ પોતે ફોલો કરતા હોય છે ને બધાઓનો, આખા ગામનું જે કલ્યાણ છે એ અમે કેવી રીતે કરી શકીએ. તો એવી જ રીતે હવે પ્રશ્ન છે ગોપ બાળોનો કે અમે કેવી રીતે સેવા કરવી જોઈએ શ્યામ સુંદર? તો ભગવાન માનો કે કહી રહ્યા છે કે તમે કોના જેવી સેવા કરવી જોઈએ? તો આમ આંગળીથી ઇંગિત કરી રહ્યા છે કે આ જે વૃક્ષો છે એમના જેવું તમારે જે સેવા ભાવ કરવું જોઈએ. તો વૃક્ષોનો મહિમા જે છે એ કેવું છે બધાને ખ્યાલ છે કે વૃક્ષો એકમાત્ર એવા છે સહિષ્ણુતા માટે, સહનશીલતા માટે જે ઉદાહરણ આપવામાં આવેલું છે એ સૌથી મહત્વનું એ વૃક્ષો માટે આપવામાં આવે છે. શું કામ? કારણ કે જો આમ પણ સામાન્ય વૃક્ષો પણ છે તો તમે જોવો છો કે શરદી છે, ટાળ, તડકો, વરસાદ જે કંઈ પણ હોય છે એ બધું જ એક સ્થાન ઉપર રહીને એ સહન કરતા હોય છે. એટલી સહનશીલતા આ વૃક્ષોમાં હોય છે. તો અહીંયા તો જે વાત થઈ રહી છે વ્રજભૂમિમાં છે ભગવાન અને એમના ગોપમિત્રો, તો વ્રજના વૃક્ષોની વાત થઈ રહી છે. તો એ તો વાત જ જુદી છે. કહેવામાં આવે છે ને, વ્રજમાં પણ લખેલું છે ઘણી જગ્યાએ કે વ્રજના જે વૃક્ષો છે ત્યાં લખેલું હોય છે કે એને કારણ વગર કોઈ પણ જે ડાળખી છે અથવા તો કોઈ પાંદડું છે એ તોડવું જોઈએ નહીં.
શું કામ? કારણ કે આ જે વૃક્ષો છે, જે બ્રજના વૃક્ષો છે, એ કોઈ સાધારણ વૃક્ષો નથી. અરે એ તો સંતો છે, સંત મહાત્માઓ છે. તો એવું જે સ્થાન છે એ વૃક્ષોને આપવામાં આવેલું છે વૃંદાવનમાં. તો વૃંદાવનમાં એક ખૂબ પ્રખ્યાત પંક્તિઓ પણ કહેવામાં આવે છે કે વૃંદાવન કી વૃક્ષ કા મર્મ ન જાને કોઈ, ડાલ ડાલ ઓર પાત પાત પર રાધા રાધા હોય. તો એવી રીતે વૃંદાવનના જે વૃક્ષ છે એનું તો મહિમાની વર્ણન જ શું કરવું. તો અહીંયા વાત થઈ રહી છે કે જેવી રીતે એમનામાં સહિષ્ણુતા છે. કેવી સહિષ્ણુતા છે? કે ટાળ, તડકો, વરસાદ આ બધું તો સહન કરી જ રહ્યા છે. તમને છાયા આપે છે. તમે તો શું કરો છો? આપણે મોસ્ટલી શું કરીએ છીએ એ બધાનું જે આપણા બધાનું ફેવરેટ ફ્રૂટ હોય છે એ છે કેરી, મેંગો છે. તો મેંગો જ્યારે ફળથી આચ્છાદિત વૃક્ષ છે અને આપણે શું કરીએ છીએ એને તો પથ્થર મારીએ છીએ. પથ્થર મારીએ છીએ ને ફળ જે છે એ આપણને ઝાડ છે એ આપે છે. એવું નહીં કે તમને હું છાયા તો આપું જ છું. એવું નહીં કે તમે ચલો મારા પાંદડા લઈ લો, તમે પુષ્પ લઈ લો. નહીં, સૌથી વધારે એના અંદર જે રસપ્રદ એવું સૌથી મહેનત કરીને આવેલું હોય છે એ હોય છે ફળ. તો એ ફળ છે એ વૃક્ષ આપણને આપી દે છે. ક્યારે તમે સાંભળ્યું છે કે કોઈ વૃક્ષ છે એ પોતાના માટે ફળ રાખે? ચલો 100 ફળ આવ્યા છે ને, તમને હું આપી દઈશ 50, તમને આપી દઈશ 50 મારા માટે રાખું છું. એવું ક્યારે સંભળાય છે? અરે એક ફળ પણ વૃક્ષ છે એ પોતાના માટે રાખતો નથી. તો બધું જ આપણને આપે છે. તો તમને થશે કે આવા ગુણધર્મો તો બીજા વૃક્ષોમાં પણ છે. તો શું કામ વ્રજના વૃક્ષોની જે મહિમા અહીંયા ગવાઈ રહી છે? તો વ્રજના વૃક્ષોની મહિમા એટલે કારણ કે આ તો બધું સહન કરી જ રહ્યા છે કે જે ઋતુ પ્રમાણે. અને તમને બધાને ખ્યાલ છે કે વૃંદાવનની ઋતુઓ કેવી હોય છે. ગરમીના દિવસો છે, જ્યારે ગ્રીષ્મ ઋતુ છે તો એકદમ એક્સ્ટ્રીમ લેવલની ગરમી છે ત્યાં હોય છે, રણ પ્રદેશમાં જેવું હોય તેવું. અને જ્યારે ઠંડીના દિવસો હોય છે ત્યારે એટલી તો બધી ઠંડી પડતી હોય છે કે સહન આપણે કરી શકીએ નહીં. અને વરસાદ આવી જાય તો પૂછવાની વાત જ નથી. તો એવી બધી આટલી વિકટ પરિસ્થિતિઓ જે છે આવી વાતાવરણની એ વૃક્ષો જે છે એ સહન કરી રહ્યા છે વ્રજમાં. હા, અને એક હજી વિશેષતા છે કે આની સાથે જસ્ટ મોમેન્ટ, હરે કૃષ્ણ. તો વાત કરી રહ્યા હતા કે એની સાથે સાથે હજી એક મહત્વની વાત છે જે આ વૃક્ષો જે છે એ સહન કરી રહ્યા છે. એ કઈ છે? અગ્નિ. તમને થશે અગ્નિ એટલે કઈ? હવે તો અગ્નિ છે એ વિરહ અગ્નિ છે. એ ભગવાનના વિરહની અગ્નિનો જે તાપ છે એ પણ સતત સહન કરી રહ્યા છે. ભગવાને આખી લીલા એમની સમક્ષ કરેલી છે, પરંતુ જ્યારે ભગવાન એમને છોડીને જતા રહ્યા છે તો આખા વિરહની અગ્નિ છે એમાં પણ એ જે વૃક્ષો છે એ બળતા હોય છે કન્ટિન્યુ. અત્યારે પણ શ્રીલા પ્રભુપાદજી કહેતા હતા કે અત્યારે પણ વૃંદાવનમાં ઘણા એવા વૃક્ષો છે જેમણે સાક્ષાત ભગવાન શ્યામ સુંદર જયારે અહીંયા હતા, બ્રજમાં હતા, એ સમયના ભગવાનના દર્શન સાક્ષાત કરેલા છે. એવા ઘણા બધા વૃક્ષો છે. તમને થશે કે આ કેવી વાતો છે? તો કેલિફોર્નિયા છે ને એવા ઘણા બધી જગ્યાઓ છે. તો ત્યાં આપણે જોતા હોય છે, વચમાં આપતું હતું વોટ્સએપ ઉપર પણ કે ત્યાંના જે વૃક્ષો છે 2000-3000 વર્ષ જૂના વૃક્ષો અત્યારે પણ ત્યાં એક્ઝિસ્ટ કરી રહ્યા છે. તો વિચાર કરો તો બ્રજભૂમિમાં કેમ ન હોય? શ્રીલા પ્રભુપાદજી કહેતા હતા કે આ બધા વૃક્ષો, ઘણા બધા વૃક્ષો એવા છે બ્રજભૂમિમાં જેમણે સાક્ષાત કૃષ્ણની લીલાઓના જે સાક્ષી છે. તો એવી મહિમા છે બ્રજના વૃક્ષોની. અને આ બ્રજના વૃક્ષોની મહિમાથી શરૂઆત શું કામ કરી રહ્યા છે? કારણ કે તમને બધાને ખબર છે આ નલકુબેર અને મણિગ્રીવ છે કયા રૂપમાં હતા? અર્જુન વૃક્ષ. જ્યારે પ્રાર્થના કરી એના પહેલા વૃક્ષ, કયા વૃક્ષ? અર્જુન વૃક્ષ. અર્જુન તો શું નામ અર્જુન હતું વૃક્ષ. એમનું? યમલાર્જુન. 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 તો યમલાર્જુન. યમલાર્જુન રૂપમાં, વૃક્ષ રૂપમાં એ હતા. તો એટલા માટે આપણે વૃક્ષની જે મહિમા છે એના દ્વારા આપણે આ શરૂઆત કરી છે સેશનની. હવે આપણે જઈએ ભગવાનની લીલામાં પ્રવેશ કરીએ, દામોદર લીલા. તો દિવાળીનો દિવસ છે અને દિવાળીના દિવસે સવારમાં મૈયા છે, યશોદા મૈયા ઉઠી ગયા છે ને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હતા. આપણે જયારે આ બધી લીલાઓ જોઈ રહ્યા છે તો એની સાથે સાથે જોઈએ કે પ્રેક્ટિકલી લાઈફમાં આપણે પણ એને કેવી રીતે કનેક્ટ કરી શકાય છે. યશોદા મૈયા જે ગૃહિણી છે ઘરના, ને ઘરની ગૃહિણી ઉપર કહેવાય છે ને આખું ગ્રહ જેનો ઋણી હોય એવી હોય છે ગૃહિણી. ઘર સાથે ખૂબ ઘનિષ્ઠ એનો સંબંધ હોય છે ગૃહિણીનો. તો ખૂબ જરૂરી છે. અને નિયત કર્તવ્ય, આજે જ લેવલ 1માં કર્મયોગ આપણે બધા ભણી ગયા છે. આપણે જોયું છે કે ભગવાન છે ને ક્યારે પણ નિયત કર્તવ્યોથી ભાગી જવા, બચવા માટે નથી કહેતા. ઉલટાનું અર્જુનને હતું ત્યારે હું તો
કર્મ નથી કરવું, હું તો જતો રહીશ. ક્યાં જતો રહીશ? તો વનમાં જતો રહીશ. પરંતુ ભગવાન ના પાડે છે. ભગવાન કહે છે કે નિયત કર્તવ્ય તો આપણને કરવા જ પડશે. અને નિયત કર્તવ્ય કરવા કેવી રીતે એ પણ શીખડાવે છે કર્મયોગમાં. નિયત કર્તવ્ય કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા રહો. એવું નહીં કે બધું છોડીને જતા રહો. અને તમે જ્યાં છો, જે ઓફિસે છો ત્યાં જતા રહો, એ કાર્ય કરતા રહો. અત્યાર સુધી જે કરી રહ્યા હતા, જ્યાં કામ કરી રહ્યા છો, ગૃહિણી છો, ઘરમાં કામ કરી રહ્યા છો, હજી સારી રીતે કરો. શું કામ? કારણ કે હવે તો કોન્શિયસનેસ હજી બદલાઈ ગઈ છે. અત્યાર સુધી તો આ ઘર મારું હતું, મારા ઘરવાળા માટે ભોજન બનાવી રહી હતી, એવી મારી ચેતના હતી. પરંતુ કૃષ્ણ ભાવનામૃતની ચેતના કેવી છે? કૃષ્ણ કોન્શિયસનેસ કેવું છે કે હવે તો આ ઘરના સ્વામી તો કૃષ્ણ છે. સેન્ટર બદલાઈ ગયું છે ને. સેન્ટરમાં અત્યાર સુધી આપણે હતા, હવે સેન્ટરમાં કૃષ્ણ છે. તો સેન્ટર જ્યારે બદલાઈ ગયું છે, તો જે કંઈ કરી રહ્યા છે એની પ્રસન્નતા માટે. હવે ઘરનું ક્લિનિંગ પણ કરી રહ્યા છે, તો કોના પ્રસન્નતા માટે? તો એ તો મારા શ્યામ સુંદરની પ્રસન્નતા માટે. તો વધારે સારી રીતે હવે તો કાર્ય બધા આપણા થવા જોઈએ પહેલા કરતા પણ. તો જ્યાં છો ત્યાં રહો, રહીને કર્મ કરો, ઉલટાનું વધારે સારું કરો. કારણ કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે મારો ભક્ત છે એ તો દક્ષ હોય છે, એ પરફેક્ટ હોય છે. બધું જે કાર્ય છે બધું એ મેનેજ કરી શકે છે. તો યશોદા મૈયા ગૃહિણી છે ને યશોદા તો યશ એટલે કે કીર્તિ, કીર્તિ અને દા એટલે કે દાન કરવું. તો જે યશનું, માન સન્માનનું દાન કરી દે છે, બીજાની કીર્તિ વધારી દે છે, બીજાનું માન વધારી દે છે, બીજાનું સન્માન વધારી દે છે, એ જ છે વાસ્તવમાં યશોદા. તો આવું જ્યારે આપણું પણ એટીટ્યુડ થઈ જાય તો ભગવાન બાળક બનીને અવશ્ય અવતરે છે. ભગવાન તો આવા તૈયાર છે, પરંતુ યશોદા મૈયા બનવા કોઈ તૈયાર નથી, કૌશલ્યા બનવા કોઈ તૈયાર નથી. ભગવાન તો આવા તત્પર હોય છે. તો આ બધા ગુણ છે એ યશોદા મૈયામાં છે. અને પછી જે આપણને અહીંયા માન સન્માનની વાત થઈ રહી છે, તો ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે ને, શું કહે છે શિક્ષાષ્ટકમમાં? બોલો. અમાનીના માનદેન કીર્તનીય સદા હરિ. હરી બોલ. એની પહેલાની પંક્તિ પણ આપણે લઈ લઈએ એટલે વૃક્ષ સાથે પણ કનેક્શન થઈ જાય. ત્રિણાદપી સુની ત્રિણાદપી સુનીચેન કરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા હરિ. હરી બોલ. ચૈતન્ય મહાપ્રભુ પોતે શિક્ષાષ્ટકમાં કહી રહ્યા છે કે કેવું બનવું જોઈએ? ત્રિણાદપી સુનીચેનો અને તરોરપી સહિષ્ણુના. નમ્રતા કેવી? તો તૃણ જેવી, ઘાસ જેવી. ગઈકાલે ચર્ચા કરી હતી લેવલ 1 ભગવદ ગીતામાં કે નમે છે એ નમે સૌને ગમે છે. નમ્રતા, નમવાનો અર્થ શું છે? નમ્રતા હોવી ખૂબ જરૂરી છે. ભગવાન પણ ભગવદ ગીતામાં કહે છે કે વિદ્યા વિનય સંપન્ને. તો વિદ્યા તમારી છે કેવી રીતે ખબર પડશે? તો પ્રથમ ગુણ જે અંદર આવવું જોઈએ એ છે વિનમ્રતા, વિનય. તો તૃણાદપી સુની છે ને તરોરપી સહિષ્ણુતા. સહિષ્ણુતા કેવી હોવી જોઈએ? તો મહાપ્રભુ પોતે કહી રહ્યા છે કે વૃક્ષો જેવી સહિષ્ણુતા તમારી અંદર હોવી જોઈએ. જે આપણે વૃક્ષનો મહિમા જોયું, આની સાથે પણ આ કનેક્ટ કરી છે. બીજું, અમાનીના માનદેન. અરે માનની આશા તો રાખવાની જ નથી આપણે, ઉલટાનું જે તમારું અપમાન કરી રહ્યો છે એમને પણ તમે માન આપો. મહાપ્રભુ એવું શીખડાવી રહ્યા છે. અને કરવાનું શું છે? તો કીર્તનીય સદા હરિ. ભગવાનના પવિત્ર નામનું સદા જે તે કન્ડિશનમાં છો ત્યાં રહીને ભગવાનના નામનું જપ કર્યા કરો. ઓફિસે જઈ રહ્યા છો, રસ્તામાં જતા જતા આપણે જપ કરી શકીએ છીએ. મહાપ્રભુની કૃપાથી આ મંત્ર ઉપર કોઈ નિયમો લાગુ નથી કે તમે સ્નાન કરીને બેસો, એક સ્થાન ઉપર બેસો, હાથ તો જ તમે માળા કરો. જગ્યાની શુદ્ધતા છે કે નહીં, તમારા શરીરની શુદ્ધતા છે કે નહીં, અરે તમારા મનની શુદ્ધતા છે કે નહીં, કાંઈ અહીંયા મહત્વ નથી. તમે જ્યાં છો ત્યાં રહીને ભગવાનના પવિત્ર નામનો જપ કરો. આ જ મહત્વનું છે. નામ જપ સાર છે, બીજું બધું બેકાર છે. તો વાત થઈ રહી છે અહીંયા માન, યશોદા મૈયાની, કે જે યશ એટલે કે કીર્તિ છે એ દાનમાં આપી દી. એવા યશોદા મૈયા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા છે દિવાળીના દિવસે, અને વિચાર આવ્યો યશોદા મૈયાના મનમાં કે ચલો આગલા દિવસે માટલામાં સરસ મજાનું જે છે દહીં જમાવીને રાખ્યું હતું, અને હવે દહીં વલોવવા માટે જયારે જઈ રહ્યા હતા ત્યારે વિચાર એમના મનમાં આવ્યો કે આ બધી ગોપીઓ છે ને વ્રજની, એ સદા એક જ કમ્પ્લેન લઈને આવી જાય છે, એ યશોદા તારા લાલાને તો જો અમારા ઘરે ચોરી કરી ગયો, અમારા ઘરે ચોરી કરી ગયો. એ સમય સુધી મૈયાને તો કઈ હતું નહીં કે સાચું કહે છે કે નહીં, આવું કઈ કન્ફર્મ નહોતું. મૈયાને તો હતું કે બસ આ ગોપીઓને બીજું કઈ કામ ધંધો છે નહીં, જ્યારે જો ત્યારે મારા લાલાની પાછળ પડી જતી હોય છે. હરે કૃષ્ણ. તો યશોદા મૈયા તો વિચાર કરે છે કે બીજી એક વાત મનમાં આવે છે યશોદા મૈયાના
કહે છે કે જ્યારે કંઈ આપણે ભાવપૂર્વક બનાવીએ ને તો એના અંદર સ્વાદ છે એ આવી જાય છે. અને કૃષ્ણનું તો નામ જ છે. શું નામ છે? ભાવગ્રાહી જનાર્દનો. તો આ થઈ શકે કે હું આટલા ભાવ સાથે નથી બનાવી રહી, એટલે જે મારો લાલો છે ને એ બીજાના ઘરમાં જઈને માખણ ખાતો હશે. થઈ શકે. તો ચલો આજે તો હું ખૂબ ભાવ સાથે બનાવીશ. તો યશોદા મૈયા બેસી ગયા છે. ખૂબ સુંદર શ્લોકો છે શ્રીમદ ભાગવતમના. હરે કૃષ્ણ. તો આપણે વાત કરી રહ્યા હતા યશોદા મૈયાની. યશોદા મૈયા સવાર સવારમાં ઉઠી ગયા છે અને ખૂબ વિચાર કરે છે કે ના આજ તો ખૂબ ભાવપૂર્વક હું માખણ છે એ વલોવીશ. નહીં વલોવીશ, ખૂબ સુંદર મજાનું સરસ મજાનું એવું માખણ બનાવીશ મારા લાલા માટે. મારા લાલાને મારા હાથથી ખવડાવીશ. એવો વિચાર કરીને યશોદા મૈયા બેસી ગયા છે દહીં વલોવવા માટે. અને જ્યારે વલોવી રહ્યા છે ને તો સદા એમના મનમાં એક જ ચિંતન છે કે કૃષ્ણનું સ્મરણ કરી રહ્યા છે. અને એમના હાથમાં જે બંગડીઓ પહેરેલી છે એ સરસ મજાની ખન 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 કરી છે. તો માનો કે આચાર્યો એવો ભાવ પ્રદર્શિત કરે છે કે માનો એ તો કરતાલ, આપણે જ્યારે કીર્તન કરીએ ત્યારે કેવું કરતાલ ધ્વનિ હોય છે, એની સાથે સાથે મૃદંગ પણ હોય છે. તો આચાર્યો આપણને સમજાવી રહ્યા છે કે સેમ વે અહીંયા જ્યારે યશોદા મૈયા કીર્તન કરે છે, સ્મરણ કરી રહ્યા છે ને સાથે સાથે ગીત પણ ગાઈ રહ્યા છે. શ્લોક છે સુખદેવ ગોસ્વામી શ્લોકમાં કહે છે ભાગવતમમાં કે સરસ મજાનું ગીત ગાતા ગાતા ભગવાન શ્યામ સુંદરના સ્મરણમાં આ દહીંને યશોદા મૈયા વલોવી રહ્યા છે. એમના હાથની બંગડીઓ છે એ ખનખન કરતી સરસ મજાનું ધ્વનિ ઉત્પન્ન કરી રહી છે, માનો કે કોઈ કરતાલ વગાડી રહ્યું છે. અને પછી એ જે એમનો જે મથાની છે, મથાનીની જે આવાજ આવે છે માટલાની અંદર એ કેવી આવે છે, તો એ તો માનો એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ મૃદંગ વગાડી રહ્યો છે. બસ હરે કૃષ્ણ. થોડો બેકગ્રાઉન્ડ નોઈઝ હતો. તો સરસ મજાનું એવું લાગી રહ્યું છે જાણે કે મૃદંગ કોઈ વગાડી રહ્યું છે. તો મૃદંગની ધ્વનિ છે, કરતાલની ધ્વનિ છે અને સરસ મજાનો સ્વર છે યશોદા મૈયા દ્વારા અને કીર્તન થઈ રહ્યું છે એવું જ વાતાવરણ લાગી રહ્યું છે. અને જ્યારે વલોવી જ રહ્યા હતા અને થોડાક સમય પાછળ તો આપણા શ્યામ સુંદર ભગવાન છે એ ઉઠી જાય છે. એમને કારણ કે ખબર પડે છે કે આટલા ભાવ સાથે એમની મૈયા છે એમનું સ્મરણ કરી રહ્યા છે સવાર સવારમાં. તો એ ઉઠી જાય છે અને યશોદા મૈયાની તો આંખો બંધ છે. અને જ્યારે કીર્તનમાં એટલા મગન થઈ ગયા છે કે એમના માથામાં, એમની વેણીમાં એમને જે પુષ્પોને સુસજ્જિત કર્યા હતા ને એમને માનો કે એવો ભાવ થઈ આવે છે કે અરે અમે આવા ભક્ત, આવા શુદ્ધ ભક્તના તો માથા ઉપર શું, આવા ભક્તોના તો અમારે ચરણોમાં પડી જવું જોઈએ. અને આવા વિચાર સાથે બધા પુષ્પો છે એ ઝરીને એમના ચરણોમાં પડી જાય છે. આપણે પણ અહીંયા જ્યારે પણ શુદ્ધ ભક્તો મળે છે તો તરત જ એમના ચરણોમાં આપણે પડી જવું જોઈએ. તો ભગવાન ઉઠ્યા છે અને જોયે છે તો માતાની તો આંખો બંધ છે ને વલોવી રહ્યા છે. અને ભગવાન જઈને એક હાથ મથાની ઉપર મૂકી દે છે અને બીજો હાથ છે એ યશોદા મૈયાની પીઠ ઉપર મૂકી દે છે. માનો કે કહી રહ્યા હોય અરે આ મંથનની હવે આવશ્યકતા નથી મૈયા, આ જગ આખું મથી રહ્યું છે, મંથન કરી રહ્યું છે, શું કામ? તો મારું એક જ ઝલક છે એ પ્રાપ્ત કરવા માટે. અને હવે હું તારી સમક્ષ ઉભો છું. શું કામ? આ હવે મંથન કરી રહી છે, હવે મંથન બંધ કર અને તને મંથનનું જે ફળ પ્રાપ્ત થઈ ગયું છે. ફળ કયું છે? તારી સમક્ષ હું ઊભું છું. અરે મને આ ફળને ઉઠાવી લે ને પોતાની ગોદીમાં પોતાના ખોળામાં બેસાડી લે, એવો ભાવ પ્રકટ કરી રહ્યા છે. અને યશોદા મૈયાને જ્યારે આંખો ખોલે છે તો પોતાની સામે લાલાને જોઈ છે એને બંધ કરી પોતાનું વલોવાનું અને લાલાની ગોદીમાં લઈ લે છે. અને એ જે ક્ષુધા સાથે આવ્યા હતા, જે પ્રેમ, બે પ્રકારની ભૂખ સાથે અહીંયા લાલા છે, શ્યામ સુંદર છે આવ્યા છે. એક તો ઉદરમાં ભૂખ છે, ક્ષુધા છે, અને બીજી કે પ્રેમની એમને યશોદા મૈયા ખૂબ લાડ કરે, ખૂબ સ્નેહ કરે, એક ક્ષુધા છે. અને યશોદા મૈયા પણ સમજી જાય છે અને એમને પોતાનું જે છે અમૃત જેવું છે સ્તન્યપાન કરાવી રહ્યા છે. અને એ સમયે થોડીક વાર પછી એમને યાદ આવે છે આ બંને ખૂબ ભાવ વિભોર થઈ ગયા છે. અહીંયા વાત્સલ્ય પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા છે યશોદા મૈયા અને શ્યામ સુંદર. ને બંને એટલા ભાવ વિભોર છે, એટલા પ્રેમમાં ડૂબી ગયા છે કે ત્રીજાને બળતરા થઈ ગઈ છે. કોણ છે એ ત્રીજો? તો થોડાક સમય પૂર્વ ચૂલા ઉપર દૂધ છે એ મૂકીને આવ્યા હતા યશોદા મૈયા. એમને સ્મરણ થયું અરે દૂધ મૂક્યું છે
તો દૂધ જ્યારે જોઈ રહ્યું હતું, કારણ કે કાના માટે જ રાખેલું હતું, કાનાની જ્યારે ઉઠે તો એમને ઠંડુ કરીને આ દૂધ હું પીવડાવીશ. તો દૂધ પણ એટલા માટે તો સેવા માટે તો તત્પર હતું કે અરે મને તો શ્યામ સુંદરના સેવામાં જવાનું અવસર આજે મળવાનો છે. અને જ્યારે જોઈ છે દૂધ, આ તો શું, આ તો શ્યામ સુંદર યશોદા મૈયા તો બંને એકબીજાના પ્રેમમાં એટલા છે, હવે તો શ્યામ સુંદરનું તો પેટ ભરાઈ જશે, તો અમારી તો કોઈ જરૂર જ આવશ્યકતા રહેશે નહીં. અરે આવું તો જીવન જ વ્યર્થ છે, જે અમારા સ્વામીના કામે ન લાગે, અમારા શ્યામ સુંદરના કામે ન લાગે, આવો વિચાર એમના મનમાં આવે છે ને કહે છે કે આવું અમને તો જીવન જ નથી જીવવું, હવે ચલો આ જીવનનું જ અમે અંત કરી દઈએ. અને દૂધ ઉભરી ઉભરીને બહાર આવે છે. અને યશોદા મૈયા જ્યારે જોઈ છે તો હવે શું કરવું, તો તરત જ લાલાને મૂકે છે સાઈડ ઉપર અને દોડીને જાય છે. અને દોડીને જાય છે ચૂલા ઉપરથી દૂધ નીચે મૂકવા માટે. અને અહીંયા જ્યારે શ્યામ સુંદર જોઈ છે, અરે મારા માટે આ આખું ત્રિલોક છે, આ ત્રિલોક, આ બધા મોટા મોટા સાધુ સંતો જે તત્પર છે કે હું એક ઝલક એમને બતાવી દઉં, અનેક વર્ષો તપસ્યા કરે છે, હું તારી ગોદમાં આવીને બેઠો છું અને મૈયા તું જઈ રહી છે આ 50-60 રૂપિયા લીટર વાળું જે દૂધ છે એને બચાવવા માટે. હવે દૂધને તો બચાવી લીધું યશોદા મૈયા, ફટાફટ જઈને કપડાથી નીચે ઉતારી દીધું, પરંતુ આ લાલાના ક્રોધને બચાવી ન શકે. ક્રોધિત થઈ ગયા છે, નાનકડા એવા બાલ ગોપાલ છે, ગુસ્સા થઈ ગયા છે, ખૂબ ગુસ્સામાં આવી ગયા છે અને વિચારે છે હવે શું કરું ગુસ્સામાં. તો એ જોઈ છે તો એમની સમક્ષ એમને દેખાયું મટકું, જેને વલોવી રહ્યા હતા ક્યારથી યશોદા મૈયા. વિચાર કરે છે અચ્છા સવારથી જોઉં છું આની અંદર જ વ્યસ્ત છે ને, આના અંદર જ મન લગાડી રહી છે મારી મૈયા, ચલો એને જ હું તો હવે ઠેકાણે લગાડું છું. તરત જ એક નીચેથી પથ્થર લે છે, જોરથી પ્રહાર કરે છે અને છે તો નાનકડા પણ આ મટકીને ફોડી દીધું તો બધી જગ્યાએ દૂધ, દહીં, માખણ બધું પ્રસરી જાય છે. અને એની ઉપરથી ચાલીને જ્યારે જઈ રહ્યા છે તો નાના નાના પગલા છે ભગવાનના અંકિત થઈ ગયા છે. અને પોતે જઈને જે ઉખડ હોય છે એની પાછળ સંતાઈ જાય છે. ભગવાન જે છે ઉખડને શું કહે છે ગુજરાતીમાં? હરે કૃષ્ણ. ખાંડણીઓ. શું કહે છે? ખાંડણીઓ, ખાંડવાનું હોય ને, ખાંડણીઓ. ઓખલી 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 તો હિન્દીમાં છે. હિન્દીમાં કહે છે ને ઓખલી તો. ગુજરાતીમાં ખાંડણીઓ જ કીએ. હા, ઈ ખાંડણીઓ જ કે, સાંભેલું ને ખાંડણીઓ, હા ખાંડણીઓ સાંભેલું ને ખાંડણીઓ. અચ્છા, હા, અમારા કચ્છીમાં તો ખંડણી દસ્તો કહીએ છીએ અમે. તો અમે ખાંડણી. નાનકડું ઘરમાં હોય ને એને ખાંડણી દસ્તો જ કહીએ છીએ અમે લોકોએ. આ અચ્છા. મોટું હોય ને, ભગવાને તો મોટા જોડે બાંધ્યું હતું ને એટલે મોટું. ખાંડણીઓ કીએ ને. પેલાના લોકો પેલા મરચું, હળદર ને બધું એમાં જ ખાંડતા હતા ને. હા, અને ઘરે તો હવે ચટણી બનાવવા માટે કરીએ એટલે ખાંડણી દસ્તો એમ. અચ્છા, હા, બરાબર. તો આ જે ખાંડણીઓ છે, ઉખડ છે, એ એના પાછળ સંતાઈ જાય છે. અને ભગવાન તો નાનકડા છે પણ કેવા ભોલા છે, ચરણ અંકિત કરીને આવ્યા ને એ વિચારે છે કે હું તો બચી જઈશ. પછી મૈયા આવ્યા ને જ્યારે જોયું કે આખા કક્ષમાં દહીં છે, દૂધ છે, માખણ છે, મૈયાને તો ખૂબ ગુસ્સો આવી જાય છે. અત્યાર સુધી કન્ફર્મ નહોતી થઈ વાત, કઈ વાત કે ગોપીઓ આવીને કમ્પ્લેન કરે છે તો લાગ્યું કે હા કરતી હશે, પણ હવે કન્ફર્મ થઈ ગઈ. આ કારણ કે જ્યારે પગના નિશાન પર જોયા તો હવે તો કોઈ સબૂતની, બીજા સબૂતની આવશ્યકતા જ નથી. તો ખબર જ પડી ગઈ અરે આ તો લાલાએ જ કર્યું છે, એટલે આ જ એને નહીં છોડું. આ ગોપી તો રોજ કરતી હતી કમ્પ્લેન, મને થતું હતું કે નહીં આ તો આમ જ કહેતી હશે, પણ ના, હવે કન્ફર્મ થઈ ગયું છે, હવે આને હું છોડીશ નહીં, હવે તો આજે તો દંડ જ આપી દઈશ. અને પછી જાય છે, શોધે છે, અહીંયા ત્યાં બધી જગ્યાએ શોધે છે ને ઉખડની પાછળથી શોધી લે છે. અને પછી એની પાછળ દોડે છે યશોદા મૈયા, આગળ નાનકડા લાલા છે, પાછળ મૈયા છે. કેટલા દૂર સુધી આ બધું ચાલી રહ્યું છે, પકડા પકડી કહીએ ને આપણે, પકડા પકડી છે ચાલી રહી છે. આગળ કાના છે, પાછળ મૈયા છે, તો નાનકડા છે, નાના પગ છે, પરંતુ ફટાફટ દોડી રહ્યા છે. પરંતુ પાછળ મૈયા જે દોડી રહ્યા છે તો મૈયા એટલા તો થાકી ગયા, એટલો તો શ્રમ એમને થઈ ગયું છે કે આખા પસીનાથી લથપથ છે અને ખૂબ થાકી જાય છે. અને પછી ત્યારે ભગવાન જોયે છે કે ના, હવે સાચી વાત છે, આ જે છે મારી મૈયા છે એને ખૂબ શ્રમ થઈ રહ્યું છે, ખૂબ થાકી ગયા છે. પછી ભગવાન છે થોડાક દૂરી ઉપર ક્યાંથી રહેતા હતા, એક હાથની દૂરી ઉપર જ હતા કે બસ આમ હાથ લાંબો કરીને આવી જશે, પણ આવતા નહોતા હાથે. તો હવે ભગવાન હાથમાં આવી ગયા. જેવા હાથમાં આવ્યા તો મૈયા આમ હાથ ઘસીટીને લઈ જાય છે કક્ષમાં, પોતાના ઘરે લઈ આવે છે, કક્ષમાં લઈ આવે છે અને ખૂબ ધમકાવે છે એમને, ભગવાનને ધમકાવી રહ્યા છે. અને આ જ સીન, આ જે દૃશ્ય છે આખો, એ જ્યારે જોઈ રહ્યા છે કોણ, તો ભગવાનના મહાન ભક્ત એવા થઈ ગયા છે જેમણે દામોદર અષ્ટકમની પણ રચના કરી છે. કોણ છે?
સત્યવ્રત મુનિ. સત્યવ્રત મુનિ જ્યારે આ દૃશ્ય એ જોઈ રહ્યા છે તો એમણે રચના કરી દીધી દામોદર અષ્ટકમની. ખૂબ સુંદર વર્ણન કરી છે. આપણે 2-3 પંક્તિઓ લઈશું. નમામીશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ લસત કુંડલમ ગોકુલે વ્રજમાનમ યશોદાપિયોલુકલાતવમાનમ પરામૃષ્ટમ અત્યંત તો ધૃત્ય ગોપ્યા. વર્ણન કરી રહ્યા છે આ દૃશ્યનું કે જો હવે કારણ કે હજી લીલા થઈ નથી ઉખલબંધનની, પરંતુ આ આગળ જે લીલા થવાની છે એનું જે વર્ણન અહીંયા સત્યવ્રત મુનિ કરી રહ્યા છે. જ્યારે કાન પકડીને અને હાથ પકડીને ખેંચીને લઈ જઈ રહ્યા છે મૈયા, અને પછી વિચાર કરે છે કે દંડ તું તને આજે આપીને જ રહીશ, તો મારાથી આજે બચી શકશે નહીં. અને પછી પહેલા તો છડી લઈને પાછળ દોડ્યા હતા. જ્યારે પકડા પકડી ચાલી રહી હતી ને એ સમયે તો એક હાથમાં દંડુ હતું ને એક હાથથી કાનાને પકડવાનો પ્રયત્ન ચાલી રહ્યું હતું. પરંતુ જ્યારે પકડી લીધો, હાથમાં આવી ગયા અને આટલું નાનકડું ભોલું મોઢું બનાવીને જ્યારે નાનકડા કાના મૈયા સામે જોઈ રહ્યા છે કે કેટલા ડરી ગયા છે, દ્રશ્યમાં ખૂબ સુંદર વર્ણન છે. તો એ સમયે મૈયા છે એ લાઠીને મૂકી દે છે. તો આ પ્રસંગથી એ પણ આપણે શીખવાનું છે. મારી સાથે ઘણા બધા માતાજીઓ છે એ જોઈન થયેલા છે. તો માતાજીઓ છે, આપણે શું કરીએ છીએ, આપણે ક્રોધિત થઈ જાય બાળકો પર તો તરત જ આમ હાથ ઉપાડી લઈએ છે. તો હાથ નથી ઉપાડવાનો, મૈયાએ દંડો ઉપાડ્યું છે. આ દંડો આપણે ધમકાવવા માટે, છડી લઈ શકાય છે ધમકાવવા માટે, ડરાવવા માટે, પરંતુ પ્રહાર કરવાનો નથી. મૈયાએ પ્રહાર કર્યું નથી. અને જ્યારે મારીએ છીએ ને આપણે તો બાળકો હજી ઉદ્ધત છે બની જાય છે. તો સમજવાની જરૂર છે કે આપણે અહીંયા બાળકોને ડરાવી શકાય છે પરંતુ મારવાનું નથી. અને અહીંયા પછી મૈયા જે છે કહે છે ના દંડ તો તને આપીશ, અને દોરી લઈ આવે છે ને એની દ્વારા આ ઉખડ પણ તારું પાર્ટનર બન્યું હતું ને તારી આ લીલામાં, જે તે આ તહેસને ઘરમાં જે ઉધમ મચાવી છે, તો આ ઉખડ સાથે જ તને બાંધી દઉં છું, ચલ. અને ભગવાનને બાંધે છે ઉખડ સાથે. જેમ બાંધવા જાય તો દોરી છે એ નાની પડી છે. કેટલી દોરી નાની પડી રહી હતી? 2 ઇંચ. 2 આંગળી જેટલી છે દોરી છે બે દર આંગળી, હા. વખતે નાની પડી રહી હતી. તો આચાર્યો કહી રહ્યા છે કે 2 આંગળીઓ કઈ છે? આ 2 આંગળીઓ બીજી કોઈ નથી. જ્યારે આપણે પણ ભક્તિમાં છીએ તો એ 2 આંગળીઓ જે છે દોરી ખૂંટી પડી છે, એટલે આપણે બાંધી શકતા નથી શ્યામ સુંદર. તો એ 2 આંગળીઓ કઈ છે? એક તો છે ભક્તો દ્વારા કરવામાં આવતો પ્રયાસ, અને બીજી કઈ છે? આગળ કઈ છે? તો પહેલા રેશમાઈ ખૂબ પ્રયત્ન કરે છે, એક દોરીથી બાંધે છે, નથી થતું. ઘરમાં જેટલી દોરી હતી બધી લઈ આવે છે, જોડે છે, બાંધે છે, જોડે છે, બાંધે છે. જેટલી વાર બાંધે છે એટલી વાર દોરી ઓછી પડે. પછી મૈયા કહે છે એ લાલા તું પેટ આગળ કરે છે ને તારું, આટલા માટે આ દોરી છે એ બંધાતું નથી તું દોરીમાં. પછી બધી ગોપીઓ આવી ગઈ હતી. ગોપીઓને કહે છે કે તમારા ઘરે કેટલી દોરીઓ છે એ લઈ આવો. બધા લઈ આવે છે. અરે આખા વૃંદાવનમાં કેટલી દોરીઓ છે બધા લઈ આવો. બધા લઈ આવે છે. જેટલી પણ દોરીને એક્સટેન્ડ કરે તો પણ 2 આંગળી ઓછી પડી રહી છે. તે 2 આંગળી કઈ છે? આચાર્ય કહી રહ્યા છે એક તો છે પ્રયાસ. જ્યારે જોયું કે યશોદા મૈયા આટલો પ્રયાસ કરે છે, આટલો પ્રયાસ કરે છે ને છેલ્લે થાકી ગયા છે, તો પછી ભગવાન છે એ, જો ભગવાન તો સ્વતંત્ર છે, એમને કોઈ બાંધી શકતું નથી. એમને કેવલ એક જ રસ્સીથી બાંધી શકાય છે. કઈ રસ્સી છે એ? પ્રેમની. પ્રેમની રસ્સી. ભક્તિની રસ્સી છે. એના દ્વારા ભગવાનને બાંધી શકાય છે, અધરવાઇઝ ભગવાનને બાંધી શકાતું નથી. તો એક જોયું કે પ્રયત્ન આપણા હાથમાં શું છે? પ્રયાસ કરવો. ભગવાન આપણને એ જ સમજાવે છે ભગવદ ગીતામાં. આપણા હાથમાં છે પ્રયાસ કરવાનો, તો આપણે સતત પ્રયાસ કરવો જોઈએ. અને બીજી આંગળી ખૂટે છે એ કઈ છે? તો ભગવાનની કૃપા. કૃપા ક્યારે થશે? જ્યારે ભગવાન જોશે કે અરે યશોદા મૈયાને જોયું કેટલો પ્રયાસ કરે છે, આટલો પ્રયાસ કર્યો, છેલ્લે થાકી ગયા મૈયા. એ સમયે ભગવાને પછી કૃપા કરીને ભગવાને ઈચ્છા કરી ત્યારે ભગવાન છે બંધાયા છે. અધરવાઇઝ ભગવાનને તો કોઈ બાંધી શકતું નથી. આપણો પણ પ્રયાસ છે એ જ્યારે ભગવાન જોશે કે અરે કેટલો પ્રયાસ કરી રહ્યો છે એ મને પ્રાપ્ત કરવા, મારું પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરવા માટે, તો ભગવાન પણ અવશ્ય એકના એક દિવસે તો સાંભળશે આપણને, અને એકના એક દિવસ એ કૃપા અવશ્ય થશે. કભી તો ઉસ દયાનિધિ કે ભનક પડેગી કાન. ક્યારે તો એ સાંભળશે મારી. અને બીજું ખૂબ સુંદર ગીત છે ને, ભગત કે વશ में है भगवान, भगत के वश में है भगवान. તો ભક્તિ દ્વારા, ભગવાનની પ્રેમ દ્વારા
તો ભક્તિ દ્વારા અને પ્રેમ દ્વારા જ ભગવાનને વશમાં કરી શકાય છે, ભગવાનને બાંધી શકાય છે. એક જ દોરી છે, પ્રેમની દોરી. અને ભગવાન અહીંયા બંધાઈ ગયા છે. જ્યારે પોતે ઈચ્છા કરી ત્યારે બંધાયા છે. અને પછી મૈયા કહે છે હવે આખો દિવસ એવું જ રહેજે તું, તને તો હું છોડીશ જ નહીં. અને જતા રહી છે પોતાના કામમાં, ઘરના કામમાં. આ બધું કરીને આવ્યા હતા ને ઉધમ મચાવીને, હવે ક્લીન કોણ કરશે? મૈયા તો નીકળી ગયા. અને હવે અહીંયા ભગવાન ત્યારે બંધાઈ ગયા છે, ત્યારે હવે વિચારે છે હવે હું શું કરું? તો હવે દૃષ્ટિ પડી આ નલકુવેર અને મણિગ્રીવ જે વૃક્ષ બનીને અહીંયા ઉભા હતા. તો વૃક્ષ બનીને ઉભા હતા, કારણ કયું હતું બોલો તો? શ્રાપિત હતા. શાપ મળેલો હતો. એને કોઈ અપ્સરાની મસ્કરી કરી હતી, એટલે નારદજીએ શ્રાપ ત્યારે આવવા નહોતા દીધા એને, પ્રભુને મળવા કોણે આપ્યો હતો એ જણાવો. નારદ મુનિ આપ્યો હતો શ્રાપ. નારદ મુનિએ એમને શ્રાપ આપ્યું હતું. તો ઘટના એવી હતી કે નલકુબેર મણિગ્રીવ કોના પુત્ર હતા? કુબેરના. કુબેરના. તો કુંતી મહારાણી કહે છે કે 4 વસ્તુઓ શ્રીમદ ભાગવતમમાં છે કે જે ભક્તિમાં અવરોધ ઉત્પન્ન કરે છે. કઈ કઈ 4 વસ્તુઓ છે એ જણાવો. કામ, ક્રોધ, લોભ ને મોહ. કામ, 4 ક્રોધ, વસ્તુઓ લોભ તમારી ને પાસે મોહ. હોય તો એ ભક્તિમાં આગળ વધવા અવરોધ ઉત્પન્ન કરે છે. કામ, ક્રોધ, લોભ ને મોહ. લોભ અને એક ઉદાહરણ આપું છું તો બાકીના 3 શાયદ તમને આઈ થિંક રિમાઇન્ડ થઈ જશે. એક છે કે ખૂબ ધનાઢ્ય કુટુંબમાં મળ્યું હોય તો. અહંકાર. હરે કૃષ્ણ માતાજી, હું હોય, કહું ખૂબ ઐશ્વર્યવાન હોય. અહંકાર હોય એ વધુ પણ પડતું ભક્તિ સૌંદર્ય, વધુ અહંકાર. પડતો સ્નેહ, વધુ પડતું ધન, અને ચોથું મગજમાંથી નીકળી ગયું માતાજી. વધુ પડતું જ્ઞાન. હા બરાબર. તો કુંતી મહારાણી કહી રહ્યા છે ભાગવતમમાં જ કે 4 વસ્તુ. પહેલું કયું? તો ખૂબ ધનાઢ્ય કુટુંબ છે. તો અહીંયા તો કોના પુત્ર છે? કુબેરના પુત્રો છે. અરે અમે તો ખૂબ સંપન્ન છીએ. બીજું કે ખૂબ તમારી પાસે જ્ઞાન હોય, તો જ્ઞાન હતું એમની પાસે, દેવતાઓ હતા. એમને તો એક પદે મળી ગયું હતું કે શિવજીના ગણ તરીકે પણ એ પદ મળી ગયું હતું. તો પદનો મદ બધાને થઈ જાય છે, એમને પણ થઈ ગયું. પછી ત્રીજું સૌંદર્ય. સૌંદર્ય હોય તો સૌંદર્ય એમની પાસે હતું, યુવાન અવસ્થા હતી એમની, અને કુબેરના પુત્રો છે, ખૂબ સૌંદર્ય છે એમની. અને ચોથું કયું હતું? ધન છે, યશ. એક યશ હોય છે, જ્ઞાન, વિદ્વત્તા, આપણે જે ચર્ચા કરી ગયા છે. તો એક યશ, યુવાની. સૌંદર્યમાં આવી ગયું. તો યશ કીર્તિ ખૂબ છે તમારી, તો પણ અહંકાર આવી જાય ને એના લીધે ભક્તિમાં આગળ વધવામાં અવરોધ થાય છે. તો આ હરે કૃષ્ણ. તો ચારે ચાર વસ્તુ એમની પાસે હતી. તો અહંકાર આવી ગયો છે. અને છે પણ ક્યાં પોતે? તો કૈલાસમાં. કૈલાસમાં છે, એમાં પણ મંદાકિનીમાં સ્નાન કરી રહ્યા છે સરસ્વતી. અને મદમસ્ત પણ હતા, એટલે કે એમને વારુણી નામનો જે હોય છે આલ્કોહોલ એક ટાઈપનો, એનું પણ સેવન કરેલું છે, એટલે કે નશામાં પણ હતા. અને એ જ સમયે ત્યાં આવે છે, કોણ આવે છે? નારદ મુનિ. નારદ મુનિ. હરે કૃષ્ણ. હા, શું કહી રહ્યા હતા? નારદ મુનિ આવે છે ત્યાં આગળ. નારદ મુનિ. હા, તો કહેવાય છે કે જ્યારે સંતો આવે છે ને એ સમયે આપણા જે છે બધા જ દુષ્કૃત્યો છે, બધા પાપ કર્મો છે એ નષ્ટ પામે છે. તો અહીંયા સંતો ક્યારે પણ આવે છે ને તો એ ઉદ્ધાર કરવા જ આવે છે. તો અહીંયા નારદ મુનિ આવ્યા છે અને નારદ મુનિનું અપમાન કરી દીધું છે આ નલકુબેર અને મણિગ્રીવે. પરંતુ સાધુ સંત શું કરે છે? એ તો એમનું જે કંઈ પણ હોય છે ને એ આપણા માટે પ્રસાદ જ છે. એ જો આપણને સ્નેહ દર્શાવી રહ્યા છે એ પણ પ્રસાદ છે. એ જો આપણને ગુસ્સે થઈ રહ્યા છે આપણા ઉપર તો એ પણ એમનો ક્રોધ છે, તો પણ આપણા માટે પ્રસાદ જ હોય છે, જનસામાન્ય માટે. તો સેમ વે અહીંયા નારદજી વિચારી રહ્યા છે કે અપરાધ તો કર્યું છે, હવે શું કરવું, કયું દંડ આપવું તો એ એમનો ઉદ્ધાર થશે. કારણ કે ભક્તો જે હોય છે ને, શુદ્ધ ભક્ત, એ ઈચ્છે છે કે આનો ઉદ્ધાર કેવી રીતે થશે.
તો એ મનમાં વિચારે છે અને પછી વિચાર કરે છે કે અરે ચલો હું એવું કંઈક કરું છું, એવું તો એમને હું દંડ આપું કે જે અલ્ટિમેટલી એમના માટે વરદાન છે એ સાબિત થાય છે. અને પછી એમને વૃક્ષ યોની, એ પણ કઈ જગ્યાએ, એ પણ ત્યાં વિચાર કરો તમે, ભગવાનના ધામમાં ભગવાનની આખી દૃશ્ય લીલા, એક્ટિવ લીલા જે અત્યારે ચાલી રહી છે એ જોવાનું જે સદભાગ્ય છે એ એમને આપી દીધું. વૃક્ષ યોની અપાવી છે, પરંતુ ભગવાને ઘણી બધી લીલાઓ એમની આજુબાજુ છે. ભગવાન સંતા કુકડી રમતા હતા એની આજુબાજુ જ છે, અને પોતાની માતાથી બચીને ભાગીને જતા હતા ત્યાં જતા હતા, ગોપબાળો સાથે ગોપીઓથી બચીને જતા. તો આ વૃક્ષની આજુબાજુ ઘણી બધી લીલાઓ હતી. આ વૃક્ષો ઘણી બધી લીલાઓના સાક્ષ્ય બની ચુક્યા હતા. તો આવો એમનો સદભાગ્ય હતું. અને જ્યારે ભગવાન હવે જ્યારે જોયું ને કે ઉખડમાં બંધાઈ ગયા છે, યશોદા પિયોલું કલાપ્તવમાનમ, બંધાઈ ગયા છે ને, તો એવું કે આચાર્ય વિચાર કરે છે કે જ્યારે પોતે બંધનમાં આવ્યા ને ત્યારે એમને ખબર પડી, અચ્છા તો બંધનમાં રહી તો આવું ફીલ થાય છે, મને બાંધી દીધું છે, તો આ બંને તો કેટલા બંધનમાં છે. કોણ? તો આ યમલાર્જુન નામથી જે વૃક્ષો આ બંને કેટલા વર્ષોથી અહીંયા સામે છે, એ તો કેટલા બંધનમાં છે. તો પોતાને જ્યારે મુક્ત થવાની ઈચ્છા થઈ બંધનમાંથી, તો એમને થયું કે ચલો હું તો મુક્ત થઈશ, પણ પહેલા એમને મુક્ત કરીશ. તો એટલા માટે ભગવાન છે પછી એમને મુક્ત કરે છે. આગળ આગળ ક્રોલિંગ કરતા કરતા જાય છે. એમના મિત્રો આવે છે તો મિત્રોને કહે છે કે મને ખોલી દે, ખોલી દે. મિત્રો કહે છે કે ના ના, આ યશોદા મૈયા અમને બાંધી દે છે, અમને તો છડીથી મારશે, અમે તારી હેલ્પ કરી શકીએ નહીં. તો પછી ભગવાન કહે છે અચ્છા તો એક કામ કરો, આને આડું તો કરી દો આ ઉખડને, તો જેના દ્વારે હું આમ ક્રોલિંગ તો કરી શકું, કાંઈક તો થાય એક્ટિવિટી. તો પછી એમના મિત્રો છે આડું કરી દે છે આ શું કીધું હતું તમે ઉખડને? ખાંડણીને આડો કરી દે છે, અને એની સાથે ક્રોલિંગ કરતા કરતા ભગવાન જઈ રહ્યા છે કે ભગવાન છે ખૂબ કૃપાલુ છે. તો એ જઈ રહ્યા છે યમલાર્જુન વૃક્ષની વચ્ચેથી પસાર થવા, અને જ્યારે વચ્ચેથી પસાર થાય છે જેવું સ્પર્શ થયું છે ભગવાનનું, અને બંને વૃક્ષો છે એ પોતાનું એમનું સ્વરૂપ એમને પ્રાપ્ત થઈ ગયું છે. અને નલ કુબેર અને મણિગ્રીવ રૂપમાં એ જે રૂપ હતું એ રૂપમાં પ્રકટ થયા છે. અને આગળની જે પ્રાર્થનાઓ કરી રહ્યા છે એની પહેલા આપણે જોઈએ કે દામોદર અષ્ટકમમાં જે હજી જે ભગવાનનું હતું ને કે યશોદા મૈયા એમને જયારે છડીથી ધમકાવી રહ્યા હતા, આનું ખૂબ સુંદર વર્ણન સત્યવ્રત મુનિ કરી રહ્યા છે. રુદંતમ મુહુર નેત્ર યુગ્મમ મૃજંતમ કરાંબોજયુગ્મેન સાતંક નેત્રમ, કહી રહ્યા છે કે મૈયા જયારે છડી બતાવી રહી હતી ને એ સમયે ભગવાનની આંખોમાં તો સાતંક નેત્રમ, કે કોઈનાથી આપણને ખૂબ ડર લાગતો હોય છે એ સમયે આપણે કહીએ ને કોઈ એવી હરકતો પણ કરતો, કોઈ આતંકવાદી જેવી હરકતો કરી, ડરાવવાની ધમકાવવાની, તો અહીંયા ભગવાનના આંખોમાં આટલું નેત્રોમાં આતંક છવાઈ ગયું છે મૈયાના છડીના ડરથી. વિચાર કરો, જેના દ્વારે જેના ભયથી બધા જ જે છે સૂર્યનારાયણ છે અથવા તો ઇન્દ્ર દેવતા છે એ પોતપોતાના કાર્યો, ભગવાન કહે છે કે મારા ભયથી આ સૂર્ય છે એ સતત રથ ઉપર ચાલ્યા કરે છે, મારા ભયથી ઇન્દ્ર છે વરસાદ વર્ષા, ગોવર્ધન લીલામાં ચર્ચા કરી ગયા છે, કરે છે. તો આવા ભગવાનને આતંક થઈ રહ્યો છે આંખોમાં. વિચાર કરો મૈયાની છડી જોઈને. મુહુશ્વાસ કંપ ત્રિરેખાંક કંઠ સ્થિત ગ્રેવ દામોદરમ ભક્તિબદ્ધમ. હજી એટલું જ નહીં, તો કહી રહ્યા છે કે મારું તો શ્વાસ કંપી રહ્યો છે, મુહુશ્વાસ કંપ, મારે તો શ્વાસમાં કંપન થઈ રહ્યું છે મૈયાને હાથમાં છડી લઈને મારી પાછળ દોડતા દોડતા જોઈને. તો આવી સરસ મજાની સત્યવ્રત મુનિની પ્રાર્થનાઓ છે. એમાં હજી એક કડવો આવે છે. એમાં ભગવાન સત્યવ્રત મુનિ ઉપર પ્રસન્ન થાય છે. વર્ણન સાંભળીને ભગવાન કહે છે કે બોલો સત્યવ્રત મુનિને કે શું જોઈએ છે તમારે, કંઈક વર આપું છું તમને, કંઈક માગો. તો સત્યવ્રત મુનિ કહે છે કે ના, મને તો કોઈ વર નથી જોઈતો. તો કહે છે અરે કાંઈક તો માગો. તો કહે છે વરમ દેવ મોક્ષમ ન મોક્ષાવધિમ વા ન ચાન્યમ ઋણેહમ વરીષદપી એદમ તે વપુર્નાથ ગોપાલ બાલમ સદા મે મનસ્યાવિરસ્તમ કે મન્યે. હે ભગવાન, મને કાંઈ નથી જોઈતું, ન મુક્તિ જોઈ છે. ભક્તોને આમ પણ મુક્તિ જોઈતી નથી. અમને વૈકુંઠનો પણ તિરસ્કાર કરે છે. કહે છે ને, શું કહે છે નરસિંહ મહેતા, બોલો તો આ સંદર્ભમાં? ભલું થયું ભાંગી જંજાળ. વૃંદાવન
છે રૂડું કેવાય કોઠ નહીં રે આવું. તો ભક્તોને તો મુક્તિ નથી જોઈતી, ત્યારે તમારો વૈકુંઠ અમને નથી જોઈતો. તો શું જોઈએ છે તમારે? તમારે કઈ આપવું જ હોય ને, ભગવાન કહે છે ના ના વર તો માંગો, વર તો માંગો. પછી કહે છે સત્યવ્રત કઈ આપવું જ હોય ને, તો હે ભગવાન તમારું આ જે સ્વરૂપ છે, દામોદર લીલાવાળું જે સ્વરૂપ છે, તો ગોપાલ બાલમ, નાનકડા ગોપાલ બાલ બન્યા છો. આ જે સ્વરૂપ છે તમારું, એ સદા અને સદા મારા મન ઉપર અંકિત રહે. આ જ મને તમારા પાસેથી જોઈએ છે. કહે છે કે આ જો ન હોય તો પછી કિંમનીએ પૂછી રહ્યા છે કે આના સિવાય ભલે ને બીજું કાંઈ પણ મળી જાય તો ફાયદો શું છે? ગમે તેટલું મને ધન વૈભવ યશ કીર્તિ મળે, પરંતુ ફાયદો શું છે? મને તો આ જ જોઈએ છે. એમ ચૈતન્ય મહાપ્રભુ પણ કહી ગયા છે ને, જેને લર્ન હોય મારી સાથે જોઈન કરો. ન ધનમ ન જનમ સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતા ભક્તિ રહે તુકી હેતુકી ત્વયી. ત્વયી. આટલી ભક્તિ કરો છો, ભગવાન પૂછે છે કે કાંઈક તો જોઈતું હશે, ધન જોઈતું હશે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ના ના ન ધનમ. અરે જન ફોલોવર બધાને જોઈએ છે, ઇન્સ્ટા પર ફોલોવર્સ હોય છે, ફેસબુક ઉપર તમને પણ જોઈતા હશે. કે છે ના જનમ. તો પછી કહે છે પ્રસિદ્ધિ, તો બધાને જોઈતું હશે. પ્રસિદ્ધિ કોઈ કરે, સ્તુતિ કોઈ કરે, કે છે ના કવિતામ વા જગદીશ કામયે. તો શું જોઈએ છે તમને? આટલી ભક્તિ કરો છો. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે મમ જન્મની એટલે મુક્તિ જોઈતી નથી. મુક્તિ હોય તો પછી જન્મ ક્યાંથી આવે? કહે છે જન્મની ઈશ્વરે ભવતા ભક્તિર અહેતુકી ત્વયી. તારી ભક્તિ મને આપી દે, આ જ જોઈએ છે. તો ભક્તોને આ જ એક પ્રાર્થના મનમાં હોય છે. તો હવે બધા ભક્તોને એવી જ પ્રાર્થના હોય છે. ગોપીઓ પણ ગોપી ગીતમાં કહેતી હતી ને, અશુલ્ક દાસિકા. અમે શું છીએ? તમારી અશુલ્ક દાસિકા. અમે કોઈ વેતન નથી લેતા હે ભગવાન. હે શ્યામ સુંદર, અમે તમારી સેવા જે કરી રહ્યા છીએ એ પ્રેમ યુક્ત કરી રહ્યા છે. અમારે બદલામાં કઈ જોઈતું નથી. અમે કોઈ તમારી વેતન લઈને સેવા નથી કરી રહ્યા. અમે તો તમારી અશુલ્ક દાસિકા છીએ. તો પ્રાર્થનાઓ જે છે એ તો આપણે જોઈએ પાછી, ને એનો અનુવાદ વાંચીશું. કૃષ્ણ કૃષ્ણ મહાયોગી સ્વમાદ્ય પુરુષ પર વ્યક્તાવ્યક્તમ ઇદમ વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણા વિદુઃ. હે કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, આપનો ઐશ્વર્યયુક્ત યોગ અચિંત્ય છે. આપ પરમ આદ્ય પુરુષ છો, નજીકના તેમજ દૂરના સર્વ કારણોના મૂળ કારણ છો, અને આ ભૌતિક સર્જનથી આપ પર છો. બ્રહ્માજીનો સ્તોત્ર બોલો આને રિલેટેડ. સર્વ કારણનું ઈશ્વર કારણ. પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ વિગ્રહ અનાદિનાદિદ ગોવિંદાય નમો નમઃ. કારણ કહે છે ને બ્રહ્માજી. ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયા નલકુબેરજી પણ એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે આપ જ બધા કારણોના કારણ છો. આપ સર્વસ્વ છો, અને આ સ્થૂળ તથા સૂક્ષ્મ રૂપમાં દૃશ્યમાન થતું આ વિશ્વ આપનું જ રૂપ છે. જે કઈ સ્થૂળ દેખાઈ રહ્યું છે આખું, જે નથી દેખાઈ રહ્યું, વ્યક્ત અવ્યક્ત બધું જ આપનું જ રૂપ છે. એમ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ એ વૈદિક ઉક્તિના આધારે વિદ્વાન બ્રાહ્મણો જાણે છે. બ્રાહ્મણો પણ જે વૈદિક સ્તોત્ર બોલતા હોય છે, ઓમ સર્વખલમ ઇદમ બ્રહ્મ કરીને બોલે છે ને, તો કહે છે કે એના આધારે બ્રાહ્મણો પણ જાણે છે, અને તમારી આવી જ રીતે એ ઉક્તિ પણ કરી રહ્યા છે કે તમે જ સર્વ કારણોના કારણ છો. ત્વમેક સર્વભૂતાનાં દેહાસ્વાત્મેન્દ્રિયશ્વરઃ ત્વમેવ કાલો ભગવાન વિષ્ણુરવ્યય ઈશ્વર. ત્વં મહાન પ્રકૃતિ સૂક્ષ્મા રજસત્વ તમોમયી. ત્વમેવ પુરુષો અધ્યક્ષ સર્વક્ષેત્ર વિકારવિદ. આપ સર્વના નિયંતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. જીવ માત્રના શરીર, પ્રાણ, આત્મા તથા ઇન્દ્રિયો આપ જ છો. આપ પરમ પુરુષ વિષ્ણુ છો. વિષ્ણુનો એક અર્થ થાય છે સર્વ વ્યાપક. તો બધી જ જગ્યાએ ભગવાન છે એ હાજર છે. કણ કણમાં ઈશ્વર છે. કહીએ ને આપણે અવિનાશી ઈશ્વર છો. આપ જ કાળ તત્વ છો. ભગવાન પણ કહે છે ભગવદ્ ગીતામાં 11મા અધ્યાયમાં, કાલોસ્મિ, એ કાલ હું જ છું. પ્રત્યક્ષ કારણ છો, અને સત્વરજ તથા તમ એ ત્રણ ગુણમય ભૌતિક પ્રકૃતિ રૂપ છું. ભગવાન કહે છે ને મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર. એ આ જે ભૌતિક પ્રકૃતિ છે આ તો મારી અધ્યક્ષ દેખરેખ હેઠળ કાર્ય કરે છે. આપ પરમાત્મા છો, તેથી જીવ માત્રના અંતકરણમાંનું બધું જ જાણો છો. ભગવાનને કઈ કહેવાની આવશ્યકતા નથી.
ભગવાને આપણી ઈચ્છા વ્યક્ત કરવાની પણ આવશ્યકતા નથી. ભગવાન તો હૃદયમાં પરમાત્મા સ્વરૂપે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશી અર્જુન તિષ્ઠતિ. ભગવદ ગીતામાં કહી રહ્યા છે કે બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે હું જ વિરાજમાન છું. તો હૃદયમાં જે રહે છે એ તો હૃદયની વાત જાણે જ છે, આપણે કહીએ અથવા તો ના કહીએ. ગુહ્યમાણે સ્વમ ગ્રહ્યો વિકારે પ્રાકૃતિર્ગુણે કોન્વિહાર્હતિ વિજ્ઞાતુમ પ્રાક્સિદ્ધમ ગુણ સંવૃત. હે પ્રભુ, આપ સર્જન પૂર્વેથી વિદ્યમાન છો, કારણ કે જે કંઈ સર્જન થયું છે એ જ ભગવાનથી થયું છે, કારણોના કારણ જ છે, તો એના પહેલા તો ભગવાન હોય જ. તેથી આ પ્રાકૃત જગતમાં પ્રાકૃત ગુણામય શરીરના આવરણમાં રહેલો એવો કોણ છે જે આપને જાણી શકે? આપણે બધા તો પ્રાકૃતિક છે, આ ભૌતિક પ્રકૃતિમાં આવ્યા છીએ, તો આપણે કોણ જાણી શકશે ભગવાનને? ભગવાનથી જ બધા પ્રકટ થયા છે. એટલે જ તો ભગવાન નમે વિદુ સુરગણ કહે છે ને ભગવદ ગીતામાં કે કોઈ મને તો ના તો દેવો જાણે છે, ના તો જે ઋષિ મુનિઓ છે, ના તો ત્યાગ દ્વારા ના તો ભોગ દ્વારા મને જાણી શકે છે. શું કામ? કારણ કે એ બધાનું મૂળ જ હું છું. તસ્મૈ તુભ્યં ભગવતે વાસુદેવાય વેધસે આત્મદ્યોત ગુણેચ્છન્નમ મહિમ્ને બ્રહ્મણે નમઃ. હે પ્રભુ, જેનો મહિમા સ્વયં પોતાની શક્તિથી ઢંકાયેલો છે, એવા આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. આપ સર્જનના ઉદ્ભવ સ્થાન, સંકર્ષણ અને ચતુર્વ્યુહોના ઉદ્ભવ સ્થાન વાસુદેવ છો. ચતુર્વ્યુહ ક્યાં ક્યાં છે? આપણે ગોલોક ચાર્ટમાં જે ભણીએ છીએ એ બોલો. કે રચના જ્યારે થાય છે, ભગવાન પુરુષ અવતારમાં જ્યારે પોતાને વિસ્તરિત કરે છે, કયા ચતુર્વ્યુહ છે બોલો? વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ. વાસુદેવ. સંકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ. સંકર્ષણ, અનિરુદ્ધ. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ. અહીંયા એ જ કહી રહ્યા છે જે નલ, કુબેર અને મણિગ્રીવજી છે, એ કહી રહ્યા છે કે આપ જ એ ચક્રવ્યુહ સપનાથી જ આવ્યા છે. ને ક્યાંથી આવે છે? સંકર્ષણ ક્યાંથી આવે છે એ બોલો? બલરામજી. અને બલરામજી કૃષ્ણમાંથી. ક્યાંથી વિસ્તાર થાય તો બલરામજી આવે છે? મહાવિષ્ણુ માંથી થાય બધા વિસ્તાર. નહીં, એના પહેલાની વાત યાદ હતી. ગોલોક ચાર્ટ તમને યાદ હશે. કૃષ્ણથી જ્યારે પ્રથમ વિસ્તાર ડાબા બાજુથી થાય તો કોણ છે એ? રાધારાણી. શ્રીમતી રાધારાણી. રાધારાણી. અને જમણા બાજુથી જ્યારે પ્રથમ વિસ્તાર થાય છે તો એ કોણ? બલરામ. અને બલરામજીથી જ આ ચતુર્વ્યુહ થાય છે. અને એ ચતુર્વ્યુહના હરે કૃષ્ણ, સોરી, ચતુર્વ્યુહના સંકર્ષણથી બીજા ફર્ધર હજી ચતુર્વ્યુહ થાય છે, અને એમાંથી પછી પુરુષ અવતાર ભગવાનના જે મહાવિષ્ણુ કહેવાય એ થાય છે. તો એ અહીંયા જણાવી રહ્યા છે, આપ સર્વસ્વ છો અને તેથી પરબ્રહ્મ છો, માટે અમે આપને કેવળ આદરપૂર્વક પ્રણામ કરીએ છીએ. અહીંયા પ્રણામ કરી રહ્યા છે નલ, કુબેર અને મણિગ્રીવ. યસ્યાવતારા જ્ઞાયન્તે શરીરેષ્વ શરીરિણઃ તસ્તૈરતુલ્યાતિશ યેહિશ્વ સંગતઃ સ ભવાન સર્વલોકસ્ય ભવાય વિભવાય ચ અવતીર્ણો અશભાગેન સાંપ્રતમ પતિરાશિષામ. માછલી, કાચબો અને શુકર જેવા સામાન્ય પ્રાણીઓના શરીરો ધારણ કરીને આમ ભગવાનના વિવિધ અવતારો થઈ ગયા છે. ભગવાન કેટલા કૃપાલુ છે! જો આપણા માટે, એટલે કે જનસામાન્ય માટે ભગવાનની કોઈ આવશ્યકતા છે જ નહીં. ભગવાનથી બધું પ્રકટ થઈ રહ્યું છે. ચતુર્વ્યુહ ગણી લો, પુરુષ અવતાર ગણી લો, અરે બ્રહ્માંડો ગણી લો, બધું જ કઈ ભગવાનથી આવે છે. ભગવાનની કોઈ આવશ્યકતા છે કે અહીં આવું કોઈ અવતાર લે છે તો જ કોઈ દૈત્યનો સંહાર કરે છે? વરાહ અવતાર લીધું, શુકરનો અવતાર લઈ લીધું તો જ રસાતલમાંથી પૃથ્વીને બહાર કાઢી શકશે. એવી કોઈ આવશ્યકતા ભગવાનને છે નહીં. આજે પણ જોયું આપણે ભગવદ ગીતામાં આવ્યું હતું ને શ્લોક કે મને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી, આકાંક્ષા નથી, તો પણ હું મારું નિયત કર્તવ્ય કરું છું. તો પણ ભગવાન કરી રહ્યા છે. શું કામ? આ બધી લીલાઓ જોઈને ભગવાન પ્રત્યે આપણે જે આપણો સંબંધ ભૂલાઈ ગયેલું છે એ પ્રસ્થાપિત કરીએ. આપણે ભગવાન ભગવાન કરીને કરીશું પૂજા આરાધના
તો એક સંબંધ પ્રસ્થાપિત નહીં થાય, અને સંબંધ નહીં થાય ત્યાં સુધી ભાવ નહીં આવે, ભાવ નહીં આવે ત્યાં સુધી પ્રેમ નહીં આવે. બધું ઇન્ટરકનેક્ટેડ છે. તો આપણે ભગવાન સાથે પોતાનો સંબંધ બાંધીએ, ભગવાનને ગમે છે. જયારે આપણે ભગવાનને સખા બનાવી રહ્યા છીએ, ભગવાનને આપણે બાલક પોતાનો બનાવી રહ્યા છીએ, ભગવાનને સ્વામી બનાવી રહ્યા છીએ, તો ભગવાનને એ ગમે છે. તો એટલે ભગવાન આવી બધી લીલાઓ કરતા હોય છે. તો માછલી, કાચબો અને શુકર જેવા સામાન્ય પ્રાણીઓના શરીરો ધારણ કરીને આપ પ્રકટ થાઓ છો, અને એવા પ્રાણીઓ માટે અસંભવિત એવા કાર્યો કે જે અસાધારણ, અપ્રતિમ તથા અલૌકિક એવા અપાર શક્તિને સામર્થ્યવાળા કાર્યો હોય છે, તે આપ લીલા રૂપે સંપન્ન કરો છો. તેથી આપના શરીરો ભૌતિક તત્વોના બનેલા હોતા નથી, પરંતુ તે બધા આવા સર્વોપરી પુરુષોત્તમના આવિર્ભાવ હોય છે. આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, અને હવે આપની સંપૂર્ણ શક્તિ સહિત આ ભૌતિક જગતમાં જીવ માત્રના કલ્યાણ અર્થે આપ પ્રકટ થયા છો. જાણે છે ભક્ત છે મણિગ્રીવ નલકુબેર, તો જાણે છે કે ભગવાન શું કામ પ્રકટ થયા, તો પછી તો ભક્તો માટે, ભક્તોના જીવ માત્રના કલ્યાણ માટે, ભક્તોને આનંદ આપવા માટે કહી રહ્યા છે કે તમે પ્રકટ થયા છો. નમઃ પરમ કલ્યાણ, નમઃ પરમ મંગલ, વાસુદેવાય શાંતાય યદુનામ પતયે નમઃ. હે પરમ શુભંકર, પરમ મંગળમય એવા આપને અમે સાદર પ્રણામ કરીએ છીએ. તો બધા ભક્તોની સ્તુતિમાં તમે જો તો એ વારંવાર ભગવાનને નમસ્કાર કરતા હોય છે. નમસ્કારનો આપણે જો એક સાયન્સ છે, વિજ્ઞાન છે, ખૂબ મહત્વ છે. ભગવાન ભગવદ્ ગીતામાં પણ કહે છે ને, મન મનાભ મધ્યાજી મામ નમસ્કુરુ. કુંતી મહારાણીનો આનાથી રિલેટેડ એક ખૂબ સુંદર શ્લોક છે, એ બોલો તો કયું છે? નમઃ પંકજના ભાઈ, નમઃ પંકજ માલિની, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજ આંગ્રયે. ખૂબ સુંદર છે. જેને જેને કંઠસ્થ છે, ચલો આપણે સાથે મળીને એકવાર બોલીએ. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ નેત્રાય, નમઃ પંકજાંગ્રયે. પંકજ પંકજ પંકજ, કમળ કમળ કમળ, ખૂબ સુંદર રીતે વર્ણન કરી રહ્યા છે ભગવાનના નાભી કમળ. પછી કહે છે કે તમે પંકજની, એટલે કે તમે તો કમળની માળા ધારણ કરેલી છે. પંકજ નેત્રાય, તમારા તો નેત્ર કમળ નયન છે. અને પંકજ આંગ્રય, તમારા ચરણ કમલને હું નમન કરું છું, પ્રણામ કરું છું. તો ભક્તો ભગવાનના સદૈવ ચરણ કમલોમાં પોતાનું સ્થાન મળે, એક જ આ ઈચ્છા રાખતા હોય છે. અહીંયા એ પણ પ્રણામ કરી રહ્યા છે. હે પરમ યશસ્વી યાદવપુર નાયક, હે વાસુદેવજીનો પુત્ર, હે પરમ શાંત, આપના ચરણ કમળમાં સાદર નમસ્કાર હો. આપણે એમના ચરણ કમલોમાં પોતાનો નમસ્કાર અર્પણ કરી રહ્યા છે. અનુજાનિહિ નવ ભૂમંસ તવાનુચર કિમ કરો, દર્શનમ નો ભગવત ઋષિરા સિદ્ધ અનુગ્રહાત. હે વિશ્વરૂપ, અમે હંમેશા આપના દાસાનું દાસ છીએ. બધા જ ભક્તો જે છે ને, એ બધા જ જાણીએ છીએ કે ભગવાન સાથે આપણો સંબંધ કયો છે, અને ખાસ તો આપના ભક્તો એટલે કે નારદ મુનિના દાસ છે. કારણ કે આ જે કૃપા થઈ હતી એમના ઉપર, આ બધી લીલા જે થઈ, કે અંતમાં આપણે ચર્ચા કરીશું કે આની પાછળ કયું સ્થાન નલકુબેરને અને મણિગ્રીવને મળ્યું હતું. તો અહીંયા પોતાના ગુરુ રૂપે જે આવ્યા, એ સાધુ રૂપમાં જે આવ્યા, એમનો ઉદ્ધાર કરવાના હેતુથી જે પ્રકટ થાય છે, એવા નારદ મુનિને કહે છે કે અમે તો આપના પરમ ભક્ત જે છે, નારદ મુનિને તો અમે ખાસ દાસ છીએ. અને અહીંયા દાસ દાસાનું દાસ, એવું જ એક સ્તુતિ આપણે ભણ્યા હતા ભક્તિ સદાચારમાં. કયા સ્તુતિમાં હતું? દાસ દાસાનું દાસ. વૃત્તાસુરની સ્તુતિ. હા, દયાન્વિતા માતાજી આપણી સાથે કનેક્ટેડ છે, એમણે જ લીધી હતી એ સ્તુતિ, વૃત્રાસુરની જે સ્તુતિ છે એ. તો ખૂબ સુંદર વર્ણન હતું, એમાં પણ આપણે જોયું ખૂબ સુંદર શ્લોકો હતા. તો એ પણ કહે છે કે દાસ દાસાનું દાસ, કે હે ભગવાન, આપણને તો દાસ એટલે કે દાસ કોણ બને, આપણને તો સ્વામી જ બનવું છે. એટલા માટે ઘણા લોકોને ઇસ્કોન જોઈન કરવું પસંદ હોતું નથી, કારણ કે અહીંયા દાસ્ય ભાવથી શરૂઆત થાય છે, પછી ભગવાન જે પ્રેરણા આપે. તો અહીંયા તો ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એ માત્ર ભગવાનના દાસ ન, કહે છે કે દાસ દાસાનું દાસ, દાસાનું દાસ. હે ભગવાન, તમારા તો ચરણ કમલના જે દાસ છે, એવા શુદ્ધ ભક્તોના દાસ, એમના પણ દાસ અમે તો પોતાને માનીએ છીએ, ને એમની સેવા અમને મળે એ જ પ્રાર્થના કરતા હોય છે. અમને હવે ઘરે જવાની રજા આપો. મહર્ષિ નારદ મુનિના અનુગ્રહથી જ અમે આપના સાક્ષાત દર્શન પામી શક્યા છે.
આ ભગવાનની લીલાઓની જો સાંભળવા માટે જ આપણે બધા, તમે બધા અહીંયા ક્લાસમાં જોડાયેલા છો, હું અહીંયા છું, તો આપણે બધા જે જોડાયેલા છીએ, આપણી સાથે જે આખી ટીમ છે એ જોડાયેલી છે, આપણે બધા ખૂબ ભાગ્યવાન છીએ કે આ જે લીલાઓ છે એ સાંભળવાનું, બોલવાનું, એના ઉપર ચર્ચા કરવાનું આપણને જે છે એ અહીંયા અવસર મળેલું છે. આની જગ્યાએ આ ક્લાસમાં ન આવત અત્યારે તો બીજું કઈ ને કઈ ભૌતિક ક્રિયા જ આપણે અવશ્ય કરત, પરંતુ ભગવાનની લીલા સાંભળવાનું જે અવસર છે એ આમ જ મળતું નથી. ક્યારે મળે છે? બિન ભગવાનની અવૈતનિક કૃપા. સત્સંગ, બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોય. રામચરિતમાનસમાં તુલસીદાસજી કહી રહ્યા છે ને કે વિવેક બુદ્ધિ જે છે ત્યાં સુધી નથી આવતી. ક્યાં સુધી? જ્યાં સુધી સત્સંગ નથી મળી રહ્યું. આ જે છે એ સત્સંગ છે. આપણે જે માતાજી અત્યારે કહી રહ્યા છે, ભક્તોનો સંગ જ્યાં સુધી નથી મળતો, એ સત્સંગ નથી મળતો, ત્યાં સુધી આપણે એ ચર્ચા કરી શકવા સમર્થ નથી. અને એ ક્યારે થાય? રામ કૃપા વિના સુલભ ન સોય. પ્રભુ શ્રી રામની, પ્રભુ શ્રી શ્યામ સુંદરની જ્યાં સુધી કૃપા નથી ત્યાં સુધી સત્સંગ નથી મળતો, અને સત્સંગ નથી મળતો ત્યાં સુધી વિવેક આપણને મળતો નથી. તો એ અહીંયા પોતાનો આભાર, અનુગ્રહ વ્યક્ત કરી રહ્યા છે. ખૂબ જરૂરી છે અનુગ્રહ વ્યક્ત કરવો. અત્યારે તો આપણે ભૂલી ગયા છીએ. થેન્ક યુ, સોરી, કોણ કહે આવા બધા શબ્દો? આપણને તો એવું થાય છે, અરે થેન્ક યુ, સોરી આ તમે ડે ટુ ડે લાઈફમાં કહો, ધીરે ધીરે આદત થશે ને ધીરે ધીરે તમારું વલણ બદલશે. ધીરે ધીરે તમે બીજાઓના અંદર જે છે સારા ગુણ જોવાનો પ્રયત્ન કરો છો, અને સેમ વે આ કરતા કરતા પછી ભગવાનને અનુગ્રહ કરવા, ભગવાનને પ્રત્યે ગ્રેટિટ્યુડ આપણે વ્યક્ત કરવાનું શીખી જઈશું. તો એટલા માટે ખૂબ મહત્વનું છે કે આ જે છે નાની નાની વાતો છે પણ ખૂબ મહત્વની છે કે અનુગ્રહ, અર્જુનજી પણ કહે છે ને મત અનુગ્રહાય ભગવદ્ ગીતામાં, તો અનુગ્રહ વ્યક્ત કરવું જોઈએ. થેન્ક યુ, સોરી ખૂબ નાના શબ્દો છે, અવશ્ય બોલવા જોઈએ. વાણી ગુણાનું કથને શ્રવણો, વાણી ગુણાનું કથને શ્રવણો, કથાયામ હસ્તો ચ કર્મ સુમનસ્વ, પાદર્યો ન સ્મૃત્યામ શિરસ્વ, નિવાસ જગત પ્રણામે, દૃષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવતનું નામ. કે હવેથી અમારી વાણી આપની લીલાના ગુણગાન કરે. શું માગી રહ્યા છે? માગવું શું જોઈએ? એ આપણે ભક્ત પાસેથી શીખવું જોઈએ. બસ આ લાસ્ટ શ્લોક છે, એની સાથે આપણું આ પૂર્ણ થઈ જશે. તો માગવું શું જોઈએ? આપણે તો માગતા હોય છે, આપણે તો કેવું કરીએ છીએ કે આપણે તો અરે ભગવાનની ભક્તિ કરો છો, પહેલા તો ભક્તિના બદલામાં ભક્તને કઈ જોતું નથી. અત્યારે આપણે જોયું ને આ સત્યવ્રત મુનિ શું માગી રહ્યા હતા? વર માગો, વર માગો કીધું ને ભગવાને. શું માગી રહ્યા છે? ઇદમ તે વપુરનાથ, વપુર એટલે શરીર. કયા શરીરમાં છો તમે? ગોપાલ બાલમ. તો મને બસ આ ગોપાલ બાલના સ્મરણમાં સદા મે મનસ્ત્યાવિરસ્તમ કિમન્યે, આ જ સ્મરણ મારા મન ઉપર સદા અંકિત રહે, સદા મારી સ્મૃતિમાં રહે. આ સ્મરણ એ માંગી રહ્યા છે. અને એ હવે નલકુબેર મણિગ્રીવ શું માંગી રહ્યા છે કે હવેથી અમારી વાણી, એ વાણી કેવી કહેવાય કે જે ભગવાનનું ગુણગાન ન કરે, આપની લીલાના ગુણગાન કરે, એ કહી રહ્યા છે. આમ તો જોવા જઈએ તો બધી જગ્યાએ શ્રવણમથી શરૂઆત થાય છે, શ્રવણમ કીર્તનમ, પરંતુ અહીંયા ગુણગાનથી ડાયરેક્ટ સ્તુતિ કરી રહ્યા છે. શું કામ? તો માનો કે યમલાર્જુન છે, એક માને છે પોતાને ખૂબ અધમ પતિત માની છે, તો અમને કોણ શ્રવણ કરાવશે? તો એટલા માટે કહે છે કે ના, સક્ષમ તો અમે નથી, પરંતુ અમારી વાણીથી અમે સદા ને સદા તમારા ગુણગાન કરીએ, તમારી રૂપ ગુણ લીલાનું વર્ણન કરીએ. અમારા કાન આપની લીલા વિશે શ્રવણ કરે, અમારા હાથ પગ તથા ઇન્દ્રિયો આપને પ્રિય કાર્યોમાં પરોવાયેલા રહે, અને અમારા મન આપના ચરણારવિંદનું ચિંતન કરવામાં તલ્લીન રહે. અમારા મસ્તક આ જગતમાં સૌને પ્રણામ કરી, કારણ કે બધી વસ્તુઓ આપના જ વિભિન્ન રૂપ છે. ગોસ્વામીજીની પણ એક ચોપાઈ મને યાદ આવી રહી છે, દોહા ખૂબ સુંદર છે ને આને લગતું. સિયારામ મેં સબ જગ જાની, કરહું પ્રણામ જોડી જુગ પાની. તુલસીદાસજી કહે છે ને કે આખા જગતમાં કોના દર્શન કરી રહ્યા છે? એ તો સિયારામ મેં સબ જગ જાની. અને અહીંયા એ જ પ્રાર્થનાઓ નલકુબેર અને મણિગ્રીવ કરી રહ્યા છે. શું કહે છે કે બધી જ આ મસ્તક, અમારા જે મસ્તક છે સૌને પ્રણામ કરી રહ્યા છે. શું કામ કરે? એવી પ્રાર્થનાઓ કરે છે. શું કામ? કારણ કે બધી વસ્તુઓ છે એ આપના જ વિભિન્ન રૂપ છે. જેમ ભગવાન કહે છે કે મમે વાંશો જીવ લોકે,
તો મારા મારા જ બધા અંશો છે, ચર છે, અચર છે, જે કંઈ પણ છે, ભૌતિક પ્રકૃતિ પણ છે, તો મારો જ અંશ છે. તો અને અમારી જે આંખો છે એ આપનાથી અભિન્ન એવા વૈષ્ણવોના દર્શન કરતી રહે. ખૂબ સુંદર પદ મીરાબાઈનું યાદ આવી રહ્યું છે. મીરાબાઈનું પદ છે ને, ભગવાનના દર્શન ન થાય. ગોપીઓના એમાં પણ આપણે જોયું હતું કે ગોપીઓ તો બ્રહ્માજીને દોષ આપી રહી હતી કે અરે બ્રહ્માજી કેવા સ્રષ્ટા છે, આ શું કર્યું, આ તો આંખોમાં પાપણ બનાવી દીધી. શું કામ? કારણ કે કૃષ્ણના શ્યામ સુંદરના દર્શન કરી રહ્યા છે. તો આટલું વિરહ થઈ ગયું. કેટલું વિરહ થઈ ગયું બોલો તો? આંખોથી કયું વિરહ થઈ ગયું? પલક ઝપકે એટલી વાર દર્શન ના થાય એ. નથી બહુ. આંખો ઝપકી, પલક ઝપકી, તો આટલી વખત સુધી આ પાંપણા કહેવાય ને, શું કહેવાય? પાંપણ. આંખોની પાપણ. eyelids. પાંપણ. પાંપણ ઝપકી એટલી વાર સુધી શ્યામ સુંદર થી વિયોગ એમને ફીલ થઈ રહ્યો છે. તો કહે છે બ્રહ્માજી કેવા કહેવાય, પાપડ બનાવી દીધી. તો સેમ વે મીરાબાઈનું પણ ખૂબ સુંદર પદ છે. દરસ બિના દુખણ લાગીને. મીરાબાઈ કહી રહ્યા છે કે અરે તમારા દર્શન ન થાય ને ત્યાં સુધી તો મારી જે આંખો છે એ દુખી રહી છે. તો આપણે એના પહેલા પણ જોયું, તો આપણે પણ આંખો દુખી જાય છે. દરસ વિનો દુઃખ ન લાગીને. કોના દરસ વિના બોલો તો આપણી આંખો દુખી જાય છે? આપણે થોડીક વાર સુધી આપણો ફોન ના મળે, અહીંયા ત્યાં પડ્યું હોય કે આપણે શોધાશોધ કરી નાખીએ, આપણી પણ આંખો દુખી આવે છે. અરે આટલી વાર આપણે તો કઈ સંભળાવ્યું, અરે કલાક વારથી ફોન નથી જોયું, આપણી પણ આંખો દુખી છે. ફરક આ છે શુદ્ધ ભક્તોમાં અને અભક્તોમાં. આપણી આંખો દુખી જાય છે આ ભૌતિક વસ્તુઓમાં, એ સુંદરતામાં જ આપણે તો મોહિત થઈ જઈએ છીએ, ફોનમાં જ આપણે તો વ્યસ્ત છીએ. પરંતુ શુદ્ધ ભક્તોને શું છે, તો તમારા જે વૈષ્ણવો જે ભક્તો છે એમનું દર્શન મને થાય એવું અહીંયા માંગી રહ્યા છે. તો એ આંખ કઈ કામ નહીં જે ભગવાનના પ્રિય ભક્તોના દર્શન ન કરે. અરે હાથ પગ શું કામના? ભગવાને આપણને બધું આપ્યું છે, ભગવાનનું અનુગ્રહ છે આપણા ઉપર, ને ભગવાનની સેવામાં આપણે નથી લગાવી રહ્યા, તો બધું આપણને આ બનાવવું પણ વ્યર્થ છે. કારણ કે આપણે જોયું કે બડી ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથની ગાવા. તુલસીદાસ કહે છે કે મોટા ભાગ્ય છે કે માનુષ તન તમારે મળ્યું છે, અને જે દેવતાઓ માટે પણ દુર્લભ છે. અને એ જયારે મળી ગયું છે અને એના દ્વારે આ હાથ પગથી આપણે જો ભગવાનની સેવા નથી કરી રહ્યા, કાનોથી આપણે ભગવાનનું શ્રવણ, ભગવાનની આ લીલાઓનું શ્રવણ નથી કરી રહ્યા, જે અમૃત સમાન છે, પગ દ્વારા આપણે ભગવાનના મંદિરે નથી જઈ રહ્યા, ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં નથી લગાવી રહ્યા, અને તમારી વાણીને આમ આખો દિવસ યુઝ કરી આપણે, માતાજીઓ તો ખાસ બોલ 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 કરતા જ હોય છે, આપણે અનનેસેસરી કેટલું બધું બોલતા હોય છે. તો એ જો આપણે ભગવાનની લીલાઓ વર્ણન કરવામાં, ભગવાન વિશે જાણવામાં નથી કરી રહ્યા, તો વ્યર્થ ગવાઈ રહ્યા છે. તો આ પ્રાર્થનાઓ જે શુદ્ધ ભક્તો દ્વારા પ્રાર્થના છે એ આપણને ખૂબ મોટી શીખવણી આપે છે કે શું આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ. એટલા માટે જ આ પ્રાર્થનાઓ બોલવી ખૂબ જરૂરી છે, જે શુદ્ધ ભક્તો દ્વારા. મને પણ સંસ્કૃતના બધા અમુક શબ્દોમાં કઠિનાઈ પડી રહી હતી, તો પણ મેં વાંચવાનો પ્રયત્ન કર્યો, કારણ કે શુદ્ધ ભક્તો દ્વારા એ કહેવામાં આવેલા છે ભગવાનના. અને એના પાછળ, આ પ્રાર્થનાઓની પાછળ ભગવાને કઈ ગતિ આપી છે એ કોઈને ખ્યાલ છે? નલકુવેર અને મણિગ્રીવને. હરે કૃષ્ણ. જી ખ્યાલ છે કોઈને? નથી તો જણાવી દઉં છું. આટલી સુંદર સુંદર પ્રાર્થનાઓ જયારે ભક્તો કરે છે ને, ભગવાનને ગમે છે પ્રાર્થનાઓ જે છે, સ્તુતિઓ જે છે, અને ભગવાન સાંભળે છે. આપણને એવું થાય કે ના હું કહું છું ભગવાન નથી સાંભળી રહ્યા. તમને બધાને અત્યાર સુધીમાં તો કોઈને કોઈ એવા પ્રસંગો મળ્યા જ હશે કે તમારા મનમાં એ પ્રશ્ન હતો, અથવા ક્લાસના રૂપમાં, અથવા તો કોઈ તમને આવીને કહી રહ્યું છે, અથવા તો તમે કોઈ લેક્ચરમાં સાંભળી રહ્યા છો, એ આન્સર બરાબર તમારી સમક્ષ પ્રકટ થાય છે. ત્યારે ખબર પડે છે કે ના, ગોવિંદ છે એ સાંભળી રહ્યો છે. એ આપણે કીધું ને, આપણા હાથમાં પ્રયાસ છે, સાધકે તો પ્રયાસ કરવાનું છે. કૃપા ભગવાન, એ ભગવાનનું કામ છે, ભગવાન ઉપર છોડી દો કે કૃપા ક્યારે કરશે, કેવી રીતે કરશે. મેરી ચિંતા તું કરે, તેરા ચિંતન મેં. આપણે તો એ જ યાદ રાખવાનું છે. અને બીજું એ કે કેવી ગતિ આપી છે આવી સરસ મજાની પ્રાર્થનાઓ સાંભળ્યા પછી ભગવાને. તો ભગવાનના ધામમાં, નામ મારાથી ભૂલાઈ ગયું છે અત્યારે, કે એ નામથી ભગવાને એમને પોતાના ગોલોક વૃંદાવન ધામમાં નિત્ય સેવા આપી છે. કઈ સેવા આપી છે એ ખ્યાલ છે કોઈને? ગંધર્વની ને વગાડે ને, જે સંગીત ને બધું કરે.
જી ધન્યવાદ માતાજી. ભગવાને એ સેવા આપી છે કે ભગવાનની જે લીલાઓ છે એનું વર્ણન બધાના ઘેર ઘેર જઈને એનું સતત વર્ણન કર્યા કરે છે. આ બંને નામ ભૂલાઈ ગયું છે મારાથી. એ રૂપમાં ભગવાને પોતાના ધામમાં વિચાર કરો, પોતાના પ્રયાસથી તો એ ક્યારેય જઈ શકત ભગવાનના ધામમાં ને ભગવાનની લીલાનું વર્ણન કરી શકત. પરંતુ નારદજીનો એવો તો અનુગ્રહ થયો, એવી તો કૃપા થઈ કે એમને ડાયરેક્ટ ભગવાને ધામમાં મોકલ્યું તો મોકલ્યું, પણ આ કામ આપ્યું. કહ્યું કે ઘરે ઘરે જાઓ ને આજ કી તાજા ખબર શ્યામ સુંદરે શું કર્યું છે આજે. તો આ બધી લીલાઓ છે એ જઈને દરેક વ્યક્તિને એ ધામમાં સંભળાવી રહ્યા છે. તો ભગવાને એવી કૃપા કરી છે. તો એવી જ કૃપા ભગવાન આપણા બધા ઉપર પણ કરી. આપણે પણ આપણી વાણીથી, કાનોથી, બધી ઇન્દ્રિયોથી અને આંખોથી આપણે જે કરીએ એ કૃષ્ણની પ્રસન્નતા માટે જ કરી શકીએ. એવી પ્રાર્થના તમારા બધાના વતીથી હું પણ આપણા રાધા ગોવિંદજીને કરું છું અને અત્યાર સુધી મારી સાથે બની રહેલા છે. ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. અત્યારે જોયું કૃષ્ણ માતાજી. મણિકરે હરે કૃષ્ણ સાંભળો. હરે કૃષ્ણ મણિકરે માતાજી. હરે નર કૃષ્ણ હરે કૃષ્ણ